हरिहाई नवपयाई जायिता हिय कमल मज्जम्मी श्री सिद्ध चक्रमाहपम उत्तमं किंपि झम्पेनी। महाज्ञानी आचार्य भगवान श्री रत्नशेखर सुरीश्वरजी महाराज साहेब श्रीपहाड़ चरित्रनी रचना करता मंगलाचरणना श्लोकમાં કહે છે, હરિહાઈ નવપયાઈ હરિહંત આદિ નવપદોને જાયિતા એટલે ધ્યાન કરીને, ક્યાં? હિય કમલ મજ્જમની હૃદય કમળમાં હરિહંત આદિ નવપદનું ધ્યાન કરી અને પછી હું સિદ્ધ ચક્ર મહાત્મ શ્રી સિદ્ધ ચક્રનું મહાત્મ્ય કિંપી જંપેની ઉત્તમ એવું મહાત્મ્ય કિંપી એટલે કંઈક કહી શકી, સંપૂર્ણ તો કહી શકાય એવું છે નહીં. મહાત્મ્ય એટલું અચિંત્ય અને અસીમ અને અનંત છે કે વાણી અને આયુષ્ય પર ટૂંકા પડે એમ છે, પણ છતાંય કિંચિત પણ વર્ણન કરીશ. એનાથી પહેલાં એ નવપદનું હૃદયમાં ધ્યાન કરીશ, એની સાથે ઐક્ય સાધીશ, તો જ એ નવપદનું સ્વરૂપ કંઈક અંશે પહેલાં અનુભવીશ અને પછી એના આધારે કંઈક હજુ વાત કરીશ. તો આપણે અત્યાર સુધીમાં એક પછી એક એ નવે પદો એનું પહેલાં જ્ઞાન મેળવવું જોઈએ, પછી ધ્યાન થઈ શકે. એટલે રોજ આપણે એક એક પદનું એ કંઈક ચિંતન કરી રહ્યા છીએ. આજે હવે છેલ્લું પદ છે સમ્યક તપ પદ. તો એનો સ્વાધ્યાય કરીએ એનાથી પહેલાં આપણા સૌના અનંત ઉપકારી રાષ્ટ્રસંત અચલ ગચ્છાધિપતિ પૂજ્ય બાર ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર સ્વામી મહારાજ સાહેબ દ્વારા વિરચિત એ નવ પદના સ્તવનો એનું આજે સમ્યક તપ પદનું સ્તવન એનું સમૂહમાં પહેલાં ગાન કરીએ. તપ એ તપ જો बहु भाव उल्लासे तपथे सिद्धि निकाचित कर्मो पणनासे युक्त जोताय अन्य कर्मनो नाशन दुष्कर तपथी तप सुखदाय तप ए तप जो बहु भाव उल्लासे तपथी सिद्धि ત્રણ જ્ઞાન યુક્ત જાણે જીનડર તો પણ તપ કરે કર્મ ચલાવવા ધ્યાન મગ્ન જીનરાય તપ એ તપ જો बहु भाव उल्लासे तपथी सिद्धि नवनिधि अष्ट महासिद्धिनो मूળ છે કહેવાય. 28 લબ્ધિ લક્ષ્મી પણ તપ કરતા ઉભરાય તપ એ તપ જો बहु भाव उल्लासे तपथी दुख कर दुस्तर भव समुद्र आ तपथी शीघ्र तराय त्रिभुवन विजयी कामदेव ए तप साधन धीमराय तप ए तप जो बहु भाव उल्लासे तपथी दुर्लभ वस्तु થાય સુલભ તિમ મન વાંછિત મિલ જાય દુરિત કષ્ટ સંકટ સવિનાશ તપથી હરિવશ થાય તપ એ તપ જો બહુ ભાવ ઉલ્લાસે તપથી સિદ્ધિ અનશન પૂર્ણો દરિકા વૃત્તિ સંક્ષેપ રસનો ત્યાગ કાય ક્લેશ સંલીનતા તપના બાહ્ય ભેદે ધરુરાગ તપ એ તપ જો બહુ ભાવ ઉલ્લાસે તપથી સિદ્ધિ प्रायश्चित विनय वैयावत स्वाध्याय ध्यानोत्सर्ग कर्म जलावा अभ्यंतर तप करो सही उपसर्ग तप हे तप जो बहु भाव
ઉલ્લાસે તપથી બાહ્ય અભ્યંતર બાર ભેદ તપ નિષ્ફળતાએ કરાય ગૌતમ નીતિ ગુણ કહે તપથી ગૌતમ નીતિ ગુણ કહે તપથી તીર્થંકર ભણતાય તપ એ તપ જો બહુ ભાવ ઉલ્લાસે તપથી સિદ્ધિ થાય. કેવા સુંદર રાગો અને સુંદર ભાવો એક એક સ્તવની અંદર સાહેબે ખરેખર ટાંસીને ભર્યા છે. તપ એ તપ જો બહુ ભાવ ઉલ્લાસે તપથી સિદ્ધિ થાય. એક લીટીમાં ઘણો આવી ગયો. સમ્યક તપ, સમ્યક તપ. તપ એટલે જે તપાવે. શેને તપાવે? મગજને તપાવે, કર્મોને તપાવે. જો સોનું જ્યારે ખાણમાં હોય, કેટલી બધી માટીને કચરો એની ઉપર જામેલો હોય, અને શુદ્ધ કરવું હોય તો ભઠ્ઠીમાં તપાવવું પડે. કચરો બળીને સાફ થઈ જાય અને શુદ્ધ સોનું ઝળકી ઉઠે. કપડાએ પણ મેલા, બહુ મેલા થઈ ગયા હોય તો પછી શું કરો? ગરમ પાણીમાં, ગરમ પાણીમાં પાવડર વગેરે નાખીને એની અંદર બોળો એટલે મેલ જલ્દી છોટો થાય. બરોબર ને? એવી રીતે આપણા આત્મારૂપી વસ્ત્ર કે આત્મારૂપી સોનું, એના ઉપર પણ કર્મનો ઘણો બધો મેલ ને કચરો જામેલો છે, અનંત જન્મોનો. એની શુદ્ધિ માટે એ કર્મના કચરાને અને એના કારણે જે રાગ, દ્વેષ, મોહના અનેક પ્રકારના વિકારો અને દોષો જીવને પજવી રહ્યા છે એ બધાને ખતમ કરવું હોય તો સમ્યક તપ એ અગ્નિની ગરજ સારે છે કે સાબુની ગરજ સારે છે. તપનો મહિમા વર્ણવતા સિંદૂર પ્રકરણ નામના ગ્રંથની અંદર શું કહ્યું? યત પૂર્વાર્જિત કર્મ શૈલ કુલિસા. અનેક ઉપમાઓ આપી તપને. કુલિસ એટલે વજ્ર, ઇન્દ્રનું હથિયાર વજ્ર. તપને વજ્રની ઉપમા કેમ આપી ભાઈ? વજ્ર છે ને એની તાકાત કેટલી હોય? મોટા મોટા પર્વતોને પણ તોડી નાખે. તમે લોકો જેમ સુરંગ આજકાલ ફોડવામાં આવે, પર્વતોને તોડીને રસ્તો કરવો હોય તો પહેલાંના કાળમાં ઇન્દ્રનું હથિયાર વજ્ર હોય, નાનકડું પણ એવું તીક્ષ્ણ, ધારદાર અને શક્તિશાળી હોય કે પર્વતોને પણ ફેરી નાખે. તો આપણા આત્મા ઉપર કર્મના તોતિંગ જાણે કે પાડ ખડકાયા છે. દેખાતા નથી, ભલે સૂક્ષ્મ છે, અદૃશ્ય છે, જ્ઞાનીઓ જ્ઞાન જોઈ શકે છે. એક એક આત્મપ્રદેશો પર અનંત અનંત કર્મણ વર્ગણાઓ ચોટેલી છે. તો આ કર્મના તોતિંગ પહાડ એને ભેદવા માટે સમ્યક તપ જે 12 પ્રકારનો એ વજ્રની ગરજ સરાય છે. યત પૂર્વાર્જિત કર્મ શૈલ કુલિશમ યત કામ ડાવા નલ જ્વાલા જાલ જલમ. કામ એટલે કામનાઓ, ઈચ્છાઓ, 5 ઇન્દ્રિયોના વિષયોના ભોગોની જે ઈચ્છાઓ એ રૂપી જે દાવાનળ અગ્નિની ઉપમા આપી. જંગલની આ બધું ખત્મ કરી નાખે. આ ઇન્દ્રિયોની બધી વાસનાઓ, ઈચ્છાઓ, લાલસાઓ, કામનાઓ, તૃષ્ણાઓ એ આગ ભયંકર દાવાનળ જેવી છે. એ દાવાનળને શાંત કરવા માટે સમ્યક જે તપ 12 પ્રકારનો એ પુષ્કરાવર્ત મેઘની ગરજ સારે છે. બરાબર? ઝાલા ઝાલ જલમ જદુ. અને આમાં પણ કહ્યું ને, ત્રિભુવન વિજયી કામદેવ પણ તપ સાધનથી મરાય. જે કામદેવ ત્રણેય ભુવનના સર્વજીવોને નચાવે છે, ઇન્દ્ર જેવા ઇન્દ્રોને પણ ટચની આંગળીએ નચાડે છે. અગાઉ આપણે ઉદાહરણ વિચારી ગયા, ઇન્દ્રાણી રિસાઈ ગયા હતા અને લાત મારે છે તો ઇન્દ્ર એને પંપાડે છે. અને એકેન્દ્રિય એવા વનસ્પતિમાં પણ આ સંજ્ઞા જોવા મળે છે. તો એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા જીવો ત્રણેય લોકના એના ઉપર વિજય મેળવવા એવો જે કામદેવ, એ પણ તપ સાધનથી મરાય. એના ઉપર વિજય મેળવવો હોય તો સમ્યક તપ એ રામબાણ ખરેખર ઔષધ કહેવાય છે. પછી યદુગ્ર કરણ ગ્રામાહી મંત્રાક્ષરમ. ગારુડિક મંત્રની ઉપમા આપે છે. કોઈને સર્પનું ઝેર ચડ્યું હોય ને, ત્યારે ગારુડિક હોય શું કરે? મંત્ર બોલે અને પીછીથી આમ ફેરવતો જાય અને ઝેર ઉતરતો જાય અને જ્યારે ડંખના ભાગે આવે ત્યારે મોઢાથી ચૂસી અને બહાર ફેંકી દે. તો ઉગ્ર કરણ ગ્રામાહી. અહીંયા સર્પ કયા? ઉગ્ર એવી. કરણ એટલે ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો મારી કરણ શબ્દ સંસ્કૃતમાં છે. ઉગ્ર એવી જે 5 ઇન્દ્રિયો એ રૂપી જે સર્પ નાગણો, એનું જે ઝેર એને દૂર કરવા માટે સમ્યક તપ
એ દારૂણિક મંત્ર સમાન છે. ટૂંકમાં જેને જીતેન્દ્રિય બનવું છે, ઇન્દ્રિયોની આધિકતાને કારણે જીવ સંસારમાં રખડી રહ્યો છે, કર્મો બાંધી રહ્યો છે. ઇન્દ્રિયો ઉપર વિષય મેળવીને સાચા અર્થમાં જીતેન્દ્રિય બનવું હોય તો એને માટે 12 પ્રકારનો સમ્યક તપ એ જ અમોઘ ઉપાય છે, ગારોડી મંત્ર સમાન છે. પછી કહ્યું લબ્ધિ લક્ષ્મી લતા મૂલમ, અનેક પ્રકારની લબ્ધિઓ આમાં પણ વાત આવી કંઈક. એ નવનિધિ અષ્ટ મહાસિદ્ધિનો મૂળ જે કહેવાય 28 લબ્ધિ લક્ષ્મી પણ તપ કરતા ઉભરાય. બરોબર, અનેક પ્રકારની લબ્ધિઓ એ રૂપી વેલડી એનો મૂળ કોઈ હોય તો એ છે તપ છે. સમ્યક તપ દ્વારા અનેક પ્રકારની લબ્ધિઓ અને સિદ્ધિઓ પણ પ્રગટ થતી હોય છે. અણિમા મહિમા ગરિમા લઘિમા પ્રાપ્તિ ક્રામ્ય વસિતા ઈશિતા 9 અષ્ટમા સિદ્ધિઓ અને 28 પ્રકારની લબ્ધિઓ તેનું વિશેષ વર્ણન ચિત્તચક્ર પૂજન વગેરેમાં આવે છે. સ્તોત્રની અંદર આકાશમાં ઉડી શકે, અદૃશ્ય પણ બની શકે, અનેક રૂપો પણ વિખૂરવી શકે, એક ઇન્દ્રિયનું કાર્ય બીજી ઇન્દ્રિય દ્વારા કરી શકે, કાનથી જોઈ પણ શકે ને આંખથી સાંભળી પણ શકે ને. આવું બધું સંભિન્ન સ્રોતો લબ્ધિ કહેવાય છે ને. આવી અનેક લબ્ધિઓ અને સિદ્ધિઓ પણ આ સમ્યક તપ દ્વારા પ્રગટ થાય છે. ગૌતમ સ્વામીએ અક્ષીણ માનસી લબ્ધિ દ્વારા 1500 નવદીક્ષિત મુનિવરોને આટલી ખીર દ્વારા પારણું કરાવ્યું, તોય પણ ખીર એટલી ને એટલી રહી. અક્ષીણ મહાલિદ્ધિ લબ્ધિ એ પણ શાનાથી પ્રગટ થઈ? આ સમ્યક તપ છઠ્ઠના પારણે એકાઠું કરતા હતા ગૌતમ સ્વામી ગંધર્વ ભગવાન. પછી સૂર્યકિરણનું અવલંબન લઈને અષ્ટાપર તીર્થ પર ચડી ગયા. આ લબ્ધિ પણ આ સમ્યક તપ દ્વારા પ્રગટ થાય છે. તો આવી લબ્ધિઓ સિદ્ધિઓ કરે એ તો બાય પ્રોડક્ટ છે. આપણે કંઈ લબ્ધિઓ સિદ્ધિઓ પ્રગટ કરવા માટે સમ્યક તપ કરવાનું નથી. કર્મ નિજરા, આત્મ વિશુદ્ધિ, ઇન્દ્રિયો ઉપર વિજય, મન ઉપર પણ કંટ્રોલ, આ બધું જેનાથી થાય એવું છે સમ્યક તપ. હા, અને જૈન શાસ્ત્રની દરેક વસ્તુ વૈજ્ઞાનિક હોય છે. આલોક અને પરલોક ઉભયમાં અનેક રીતે લાભ કરતા હોય. શરીરને માટે લાભ કરતા, મનને માટે લાભ કરતા, આત્મા માટે પણ લાભ કરતા જ હોય. શારીરિક આરોગ્ય પણ સમ્યક તપ જો કરવામાં આવે તો સહેજે જે કાંઈ શરીરની અંદર વધારે ખવાઈ ગયું હોય સ્વાદની લાલસાને કારણે એ બધું લેવલમાં આવી જાય. પેટમાં જે કાચો મળ જામ્યો હોય એના કારણે ગેસ અને અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. એ બધા શરીરના વિકારો, ઇન્દ્રિયોના વિકારો પર તપ દ્વારા ખતમ થઈ જાય. એટલે શારીરિક આરોગ્ય પણ સારામાં સારું જળવાય. સાહેબની જ્યારે પાછલી વયમાં જ્યારે 68 વર્ષી તપો કર્યા, 48 વર્ષના એકાશના ઉપર, ત્યારે અવારનવાર અનેક ભક્તો એ બધા કહેતા, સાહેબ હવે આપની ઉંમર થઈ, આટલી જવાબદારીઓ ગચ્છની, આપ હવે વર્ષી તપ રહેવા દો, આપણા એકાશના ઠીક છે. સાહેબ કે જુઓ તમે બધા શું ઈચ્છો છો કે હું લાંબુ જીવું, એટલા માટે તમે કહો છો ને મને તપ છોડવાની વાત. હા, તો મહેરબાની કરી બીજી વાર હવે આગ્રહ કરતા નહીં આવો, કારણ કે તપથી જ પૂરું આયુષ્ય ભોગવી શકાય. દુનિયામાં જેટલા લોકો મરે છે ને એમાં ભૂખ મર્યાથી વધુ ખાવાથી વધુ મળ્યા છે. ઓછું ખાવાને કારણે મર્યા હોય એવા દાખલા જૂજ મળશે ભૂખ મરાને કારણે. બાકી તો વધુ પડતું ખાવાને કારણે એ શરીર રોગોનું ઘર બને અને પછી ઘર દવાખાનું બની જાય. કેટલી બધી દવાઓ કબાટની અંદર રાખવી પડે, રોજ કેટલી બધી પિપરમેન્ટ ખાવી પડે, રંગબેરંગી, સમજી ગયા ને, ગોળીઓ, કેપ્સ્યુલો કેટલી ખાવી પડે. આમ ફાકડા ભરવા પડે ગોળીઓના, 3 ટાઈમ પાછા. હા, તમે બધા દયાળુ છો, ડૉક્ટરો પર બહુ દયા આવે છે. તમને લોકોને ડૉક્ટર બેઠા છે જો આ, હા, દયા આવે એટલે ડૉક્ટરો ભલે કવાણી થાય પણ ખરેખર એક ડૉક્ટરના પન્નારે ન પડવું હોય, દવાઓના પન્નારે ન પડવું હોય તો સમ્યક તપ તમે જો કરો ને તો પ્રાય કરીને બીમાર પડવાનો વારો આવશે નહીં. મોટા ભાગના 90% બધા રોગો જે છે એ આપણે બધું આ વધારે પડતું ખાઈએ છીએ, ભારે ખોરાક ખાઈએ છીએ, અભક્ષ્ય પદાર્થો ખાઈએ છીએ, એને કારણે શરીર રોગનું ઘર બને. હવે શરીર બીમાર હોય તો પછી મન પણ નબળું પડી જાય, પછી ધર્મ આરાધના પણ કેવી થાય. અને સમ્યક તપ જો નિયમિત રીતે થતો હોય તો શરીર પણ સ્વસ્થ રહે, ઇન્દ્રિયો પણ નિર્વિકાર રહે, મન પણ પ્રફુલ્લિત રહે, અને એ બધું પ્રફુલ્લિત તો આત્મા પણ આનંદમાં સહેજે રહી શકે. આ બધી વાત આવે છે એક પછી એક 12 પ્રકાર તપનામાં બતાવ્યા છે. તો આવું તપ કેવી રીતે કરવાનું? યથા વિધિ તપ કુર્વીત વીત સ્પૃહ, વીત સ્પૃહ, સ્પૃહા રહિત થઈ કરીને કરવાનું. હા,
તપ કરવા દ્વારા આલોકમાં મને યશ કીર્તિ મળે, વાવા મળે, તપસ્વી તરીકેનું ટાઇટલ મળે, તપસ્વી રત્ન વગેરે. એટલા માટે તો કે ના, અથવા પરલોકમાં રાજા બનવું, દેવતા બનવું, ચક્રવર્તી બનવું, ઇન્દ્ર બનવું, એટલા માટે તો કે ના, આલોક અને પરલોક સંબંધી ભૌતિક કામનાઓથી પર થઈને, રહિત થઈને માત્ર કર્મ નિજરા આત્મશુદ્ધિ અને આત્મરમણતાના લક્ષ્ય પૂર્વક જ સમ્યક તપ 12 પ્રકારનો કરવો જોઈએ. 12 પ્રકાર, 6 પ્રકાર, 6 પ્રકાર બાહ્ય તપના, 6 પ્રકાર આભ્યંતર તપના એક જ ગાથાની અંદર સારે બે સુંદર રીતે વર્ણવી દીધા. બાહ્ય પ્રકારના નામ કયા? અનશન, ઊંડો, ડરિકા, વૃત્તિ, સંક્ષેપ, રસનો ત્યાગ, કાય ક્લેશ, સંઘ્રીનતા, તપના બાહ્ય ભેદે ધરોરા. 12 પ્રકાર છે તપના. હકીકતમાં 12 પગથિયા છે હો, એક પછી એક આગળ વધવાનું હોય છે. આપણે મોટે ભાગે ઓલા 1500 તાપસોની જેમ કોઈ પહેલે પગથિયે 500, બીજે પગથિયે, ત્રીજે પગથિયે અટકી ગયા હતા. એટલે 8 પગથિયા પૂરા પાર કરે ત્યારે 24 તીર્થંકર ભગવંતના અષ્ટાપર તીર્થ ઉપરના દર્શન થાય. પણ પહેલે બીજે ત્રીજે પગથિયે અટકી ગયા હતા. આપણે પણ મોટે ભાગે પહેલે બીજે ત્રીજે ચોથે પગથિયે અટકેલા આવીએ છીએ. 12 પગથિયા છે અહીંયા પાર કરીએ ત્યારે અંદરમાં બિરાજમાન 24 તીર્થંકર તુલ્ય એવો જે આપણું શુદ્ધ આત્મા ભગવાન, એની આપણને અનુભૂતિ થાય અને મોક્ષના આનંદનો અનુભવ થાય. તો 12 પ્રકાર સંક્ષેપમાં આપણે જ્યારે સમય મર્યાદિત છે ને છે વિષય ઘણો મોટો. પહેલો અનશન. અનશન એટલે અસન એટલે ખોરાક, ભોજન, આહાર. એનો અન્ન એટલે કે ત્યાગ. તો એના પણ 2 પ્રકાર, એક કાયમ માટે ત્યાગ, પરમેનન્ટલી યાવત કથિત, અને બીજો ટેમ્પરરી, અમુક સમય માટે પણ આહારનો ત્યાગ. તો છેલ્લે જ્યારે જીવ સંસારો અનશન ગ્રહણ કરે છે એ પરમેનન્ટલી આહાર ત્યાગ થયો. તે સિવાય પર્વતિથિઓ વગેરેની અંદર જીવ જે અમુક સમય માટે, અમુક દિવસો વગેરે માટે જે ત્યાગ કરે, 4 પ્રકાર કે 3 પ્રકારના આહારનો, અસન, પાન, ખાદીમ, સ્વાદીમ આહારના જે 4 ભેદ છે, ચારે 4નો ત્યાગ કરે તો 24 ઉપવાસ કહેવાય. પાણીની છૂટ રાખીને બાકીના 3 આહારનો ત્યાગ કરે 23 ઉપવાસ કહેવાય. તો એ રીતે ઉપવાસ, છઠ, અઠમ, 28, સોળબદ્ધો, માસિક સમળ, 108, 180 વગેરે ઉપવાસ, આ બધું આ પહેલા પ્રકારમાં બધું આવી જાય. વર્ષી તો પણ પહેલા પ્રકારમાં આવી જાય. એટલે આ રીતે શાસ્ત્રકારો પણ કહે છે કે દર 15 દિવસે ઉપવાસ કરવો જોઈએ. દર ચોમાસીના છઠ અને સંવત્સરીના અઠમ તપ કરવું જોઈએ. મહાત્મા ગાંધીજી પણ કહેતા હતા કે દર અઠવાડિયે એક ઉપવાસ કે લાંગણ કરવામાં આવે તો શરીર જલ્દી બીમાર પડે નહીં. પૂનાની અંદર ઓરલી કાંચન, ત્યાં કહેવાય છે કે નેચરોપથી, કુદરતી ઉપચાર, અને બીજે ઠેકાણે પણ કેન્દ્રો બધા છે. તો ત્યાં શરૂઆતમાં જ શરૂઆતમાં થોડા દિવસ, અઠવાડિયું લગભગ લાંગણ કરાવવામાં આવે. ઉપવાસ ન કહેવાય, લાંગણ કહી શકાય. એમાં લીંબુ પાણી કે એવું લિક્વિડ જેવું થોડુંક છૂટ આપે, બાકી બધું બંધ હોય, બારે ખોરાક બધું બંધ હોય. તો એનાથી પણ જે જૂનો કાચો મળ જે પડ્યો હોય અંદરમાં એ પાકી જાય, અને પછી પપૈયું વગેરે વિરેચક પદાર્થો આપવામાં આવે, એથી પેટ શુદ્ધિ થઈ જાય. અને પેટ સાફ તો દરદ બધા માં, બરાબર. પેટ સાફ તો મન પણ સાફ રહે, પછી મન પણ પ્રફુલ્લિત પ્રસન્ન રહે. નહીં તો ઘડી ઘડી ચીડિયો સ્વભાવ થઈ જાય. પેટમાં કચરો જામ્યો હોય ને તો ચીડિયો સ્વભાવ થઈ જાય. પછી દુખતું હોય પેટ ને કૂટવા જાય માથું, એના જેવું થાય. પછી કોકના ખાર કોકના ઉપર કાઢવામાં આવે, પછી એવું થાય. બોસ ત્યાં ગરમ થયો ઓફિસમાં, એટલે બોસની સાથે બોલાય નહીં, એટલે પછી ઘરે આવીને ઘરવાળી ઉપર ખાર કાઢે. પછી ઘરવાળી પણ શું કરે, હવે પતિદેવની આગળ તો બોલાય નહીં જલ્દી, એટલે મેથી પાક મળે વળી વધારે. એટલે પછી એ વળી છોકરા ઉપર ખાર કાઢે, એને ઢીબી નાખે બિચારાને. છોકરો શું કરે, મમ્મી ઢીબે તો પછી બિચારો તો એ પછી રમકડા ઉપર ખાર કાઢે, રમકડાને તોડફોડ કરે. આવી આપની હાલત થાય. તો પેટ સાફ હોય ને તો મન પ્રફુલ્લિત રહે ખરેખર. એટલે જ કહેવત પડી છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. તો કેમ કહેવત પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે કોકે વળી એમાં સુધારો કર્યો કે પહેલું સુખ તે જાડે ફર્યા. સવારના બોર્ડમાં પેટ સાફ થઈ જાય ને, પેટ સાફ તો બધા દરદ માં, બરોબર ને ડૉક્ટર? સાંભળો છે ને? હા, મોટા ભાગના રોગો બધા પેટના ખરાબાથી થાય. એટલે આ જો 12 પ્રકારનો તપ સમ્યક પ્રકારે કરવામાં આવે ને, તો શરૂઆતના 2-3 પ્રકારો તો શરીરને માટે જ ખાસ છે જાણે. એટલે દર અઠવાડિયે કે 15 દિવસે આઠમ પાકી એકાદ ઉપવાસ થઈ જાય તો બધું લેવલમાં આવી જાય, બેલેન્સ બરાબર થઈ જાય. તો અનશન. પછી બીજો પ્રકાર છે ઊણો દરી. અને 12 પ્રકાર એકથી થોડા અઘરા છે. આમ જોઈએ તો ઊણો દરી, ઉદર એટલે પેટ, ઊણ એટલે ઊણું એટલે ઓછું રાખવું, થોડુંક ખાલી રાખવું. કહેવાય છે કે પાँव ગરમ, पेट नरम, सर को रखो ठंडा, फिर भी अगर डॉक्टर आए उसे दिखा दो डंडा. મજાકમાં કહ્યું છે ભાઈ કે અરે આવશે જ નહીં.
કહેવાનો મતલબ એમ કે ડૉક્ટરની જરૂર નહીં પડે, ડૉક્ટરને આવવાની જરૂર, વિઝિટ લેવાની જરૂર નહીં પડે, તમારી પણ ત્યાં જવાની જરૂર નહીં પડે, એમને બોલાવવાની જરૂર નહીં પડે. પાવ ગરમ એટલે પાવને રોજ સગડી કે તવા ઉપર તપાવવાના, પેટ નરમ એટલે પેટને ચોળીને દબાવવાનું, અને પેટ આમ સિરકો રકો ઠંડા એટલે માથે બરફ ઘસવાનું. તો શું કરવાનું? પાવ ગરમ એટલે આળસુ ન બનો, બેઠાડું જીવનને જીવો, મહેનત કરો, ચરાઈ વેતી વર્ક, વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, બરોબર ને? તમારા રમણભાઈ રોજના કેટલા કિલોમીટર ચાલો છો હમણાં? પહેલાં તો 8 સવારના પરમાં 8 કિલોમીટર ચાલે હો, 1 કલાકમાં સ્પીડમાં, આ ઉંમરે પણ. અત્યારે હવે કેટલા કિલોમીટર? અત્યારે કદાચ થોડું ઓછું થયું હશે હમણાં. હા, પણ 4 કિલોમીટર જવાના, 4 કિલોમીટર આવવાના, 1 કલાકની અંદર 8 કિલોમીટર વોક કરી, મોર્નિંગ વોક, ક્યારે ઇવનિંગ વોક. એટલે આ ઉંમરે પણ આમ સ્વસ્થ બેઠા છે, આમ નીચે આમ, એને ખુરશીની જરૂર નથી પડતી, બરાબર? ટડાર બેઠા છે આમ. હા, તો શું વાત હતી આપણી? ઊનો દરિકા, પાવ ગરમ એટલે જાત મહેનત જિંદાબાદ. પહેલાં બધા બહેનો જાતે પાણી ભરવા જાય કૂએ કે તળાવે. હવે ઘરમાં નળ આવી ગયા, ઘંટી હાથે રસ બધી અનાજ દળે, હવે બધું ચક્કી આવી ગઈ, કપડાં જાતે ધુએ, હવે બધું મશીન આવી ગયા, હવે તો ઘરમાંથી ઝાડુ કાઢવા માટેના મશીન આવી ગયા, બધી ચીજોના, રોટલીના શેકવાના, આના તેના બધી A to Z બધું. એટલે આપણે જળ મશીન જેવા જળ થઈ ગયા છીએ પછી આપણે. હા, તો એ પછી ટાઈમ બચાવીને પણ સદુપયોગ કરનારા કેટલા હશે? બાકી તો બધી પાર્ટીઓમાં ને આમાં ને તેમાં ટાઈમ મોટે ભાગે વેડફાય છે. તો હા, ઊણો દરી, પાવ ગરમ, પેટ નરમ એટલે ઓછું ખાવું, પેટ દબાવવું આમ નહીં, પણ ભૂખ કરતાં 4 વિભાગ કરવાના જઠરના, 2 વિભાગ ખોરાક માટે, 1 વિભાગ પાણી માટે, 4થો વિભાગ હવા માટે ખાલી રાખવો, બરાબર? ઊણોદરી એટલે તો પેટ નરમ અને સિરકો રખો ઠંડા. કેમ તલક્ષીભાઈ? બરફ લાવીને ઘસો તો શું કરે છે રોજ? શું કરવાનું? હા, એટલે ઠંડા પાણીના પોતા રાખવાના. જેમ તાવ આવતો હોય બહુ તો પછી ઓલા એના પોતા રાખો, મીઠાવાળા પાણીના, કોલન વોટરના, એમ કરવાનું માથા ઉપર. તો સિરકો રખો ઠંડા એટલે મગજ શાંત રાખવાનું. હા, ગુસ્સો નહીં કરવાનો બને ત્યાં સુધી, પ્રેમથી મીઠાશથી જવાબ આપવાનો. તો એને કહેવાય સિરકો રખો ઠંડા. હવે આ 3 ચીજ કરો તો બીમાર પડો. બહુ ગુસ્સો કરીએ એટલે એસિડિટી ને એટેક આવી જાય ને અલ્સર થઈ જાય ને આ બધું ગુસ્સાને કારણે થતું હોય છે, બરાબર? ઊણોદરી કરો બરાબર તો પણ બીમાર ન પડાય. એટલે આ 3 ચીજો, મહેનત કરો, ઊણોદરી કરો અને સાથે સિરકો રખો ઠંડા, ક્ષમતામાં રહો તો બીમાર ન પડો. બીજી રીતે પણ કહ્યું કે આંખે પાણી, દાંતે લૂણ, જમતા રાખે ખાલી ખૂણ, ડાબું પડખું, ડાબી સુએ એની નાળ ન વૈદ્યો જુએ. ફરીથી, આંખે પાણી, હા, સવારના ઉઠીને નરામાં પાણી લગાવો, પાણીની છાલક લગાવો ઠંડા પાણીની, બરાબર? જમ્યા પછી પણ હાથ ભીના હોય તો સીધો લૂછી નાખો, એના કરતાં જે ભીના હાથ હોય ને જરા આંખ ઉપર આમ લગાડી નાખો. આંખે પાણી તો આંખમાં જલ્દી નંબર વગેરે ના આવે. આંખે પાણી, દાંતે લૂણ, દાંતે મીઠું, લૂણ એટલે મીઠું ઘસવામાં આવે. આ બધા કોલગેટ ને બીજા બધા દંતમંજન મોટા ભાગના એમાં બધા અભક્ષ્ય પદાર્થોનું મિશ્રણ હોય, એના કરતાં લૂણ એટલે મીઠું ઘસવામાં આવે તો મીઠુંને ફટકડી નિર્દોષ ઉપચાર છે આ બધા. જમતા રાખી ખાલી ખૂણ, નહીં તો વાત આ છે, જમતી વખતે પેટને ખૂણો ખાલી રાખવાનો એટલે ઊણોદરી કરવાની. અને ડાબું પડખું ડાબી સુએ, સૂતી વખતે લેફ્ટ સાઈડ ડાબે પડખે સુવાનું. મને એક ડૉક્ટર મળ્યા હતા, એમણે પણ કહ્યું હતું, મારા સાહેબ આ ખરેખર બહુ વૈજ્ઞાનિક વાતો જૈન શાસ્ત્રમાં કહી છે. હા, આ વામ કુક્ષી પર જેમ જમ્યા પછી છે થોડીક વાર ડાબા પડખે ડાબું પડખું ડબા એ રીતે લેટવું જોઈએ. સુવા માટે પણ કહ્યું છે સુભાષિતમાં કે ઊંધો સુવે, ઋષભકુમાર શું કહે છે? ઊંધો સુવે અભાગીઓ, ચકતો સુવે તે રોગી, જમણે પડખે તો સૌ સુવે, ડાબે સુવે તે યોગી. હા, યોગી. ઊંધવાની સુવાનું, ઊંધો સુવે અભાગીઓ. આમ પણ બધું પેટને દબાય, નુકસાન, સારું રીતે નુકસાન કરે અને બીજી રીતે પણ નુકસાન કરતા છીએ. ઊંધો સુવે અભાગીઓ, ચકતો સુવે તે રોગી. ચકતા આપણે બહુ નહીં સુવાનું, થોડીક વાર 2-5 મિનિટ સમાસન કરો એ ચાલે, એવામાં વાંધો નહીં. વધુ પડતું ચકતા પણ નહીં સુવાનું. ડાબે પડખે શ્રેષ્ઠ છે, ડાબે સુવે તો યોગી, જમણે પડખે સૌ સુવે. મોટાભાગના જીવો જમણે પડખે પણ સૂતા હોય, પણ ડાબે સુવે તો યોગી પુરુષોએ વધારે પડતું ડાબે પડખે સુવે તો શરીર પણ સ્વસ્થ રહે, મન પણ તંદુરસ્ત રહે અને આત્મા પણ પ્રસન્ન અને આનંદમાં રહી શકે. આ બધું આપણા વડીલોએ એવા સારા સારા શ્લોકોની અંદર
આપણે બધું કેટલું રહસ્ય ભરી દીધા છે આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આરોગ્યના. તો ઉણોદરી તપ કરવામાં આવે, બરાબર. હા, ભૂખ હોય એના કરતાં ઓછું ખાવું. આમ કહેવત પણ છે ને કે જમવા માટે આપણે ખાવા માટે જીવીએ છીએ કે જમવા માટે ખાવું જોઈએ? શું કરવું જોઈએ? જમવા માટે, ખાવા માટે જીવવું જોઈએ કે જીવવા માટે ખાવું જોઈએ? જલ્દી બોલો. જીવવા માટે ખાવું જોઈએ. ઘણા લોકો આજે જાણે ખાવા માટે જીવતા ન હોય એવી રીતે અક્રાંતિયા થઈને ખાતા હોય. હા, એક હતો જર્મનીનો રાજા વિટાલિયસ નામ હતું, જર્મનીનો રાજા. અને આહાર સંજ્ઞા, આ તપ શા માટે કરવાનો? આહાર સંજ્ઞા ને કાબૂમાં લેવા માટે, કંટ્રોલમાં રાખવા માટે. એની આહાર સંજ્ઞા એટલી બધી વકરેલી હતી જાણે, જેમ કે છપ્પની એના કે છનવાડાના દુકાળમાંથી જાણે આવ્યો ન હોય. હા, અથવા બકરી, જેમાં બકરી કકરી ન ખાવ્યો મળે ખાય, ચરે આખા દિવસ રાત ખાયા જ કરે. હા, એમ ગમે એટલું ખાય. હવે શરીરની તો લિમિટ હોય, પણ મન ધરાતું નથી. આ મનજીભાઈ ને ડુલીબેન, આ બંને જણા એવા છે ને, ભાઈ બહેન, જીવને નાચ નચાવે છે. એટલે હવે પેટ ભરીને ખાય ને તોય પણ કેટલા દેશ વિદેશના રસોઈયાઓ બોલાવ્યા હતા પોતાના રાજ્યની અંદર. એમણે જર્મની રાજાએ આજ પણ ગલાને ચાઇનીઝ ફૂડ ને જાપાનીઝ ફૂડ ને ફલાણા ફૂડ ને જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ ને કેટલા પ્રકારના ફૂડના જવાનો છે આ. તો એવી રીતે 100 જાતના તો ખાલી ઢોસા આંબિલમાં પણ ઘણી સોસાયટીઓ બને છે ને આજ તો, કુંભાર ડોંગરા વગેરેમાં. હા, ચાય પણ મેં તો સાંભળી કેટલા પ્રકારની હોય. દાર્જિલિંગની ચાય, ફલાણી છે, વાઘ ચાય, બકરી છાપ ને વાઘ છાપ ને કેટલી તો ચાય પીધી નથી, પણ આમ ક્યાંક વાંચ્યું સાંભળ્યું છે. ગ્રીન ટી ને કેટલી પ્રકારની ચાય. બાલકૃષ્ણ જેવા એરિયામાં કોઈ મહેમાન ગયા હતા. હા, બસ સ્ટેન્ડ ઉપર આવી જાય છે તો પૂછ્યું કે શું લેશો, ઠંડુ લેશો ગરમ? પહેલાં એ પૂછો ને, કોલ્ડ ઓર હોટ, વોટ ડુ યુ વોન્ટ? પેલા કીધું હશે કે ચાલો ગરમ ચાલશે. હવે ગરમમાં શું લેશો? ચાય લેશો, ઉકાળો લેશો, કોફી લેશો, દૂધ લેશો, શું લેશો? એમને કીધું હશે કે ચાય. ચાયમાં પણ શું લેશો? દાર્જિલિંગ ચાય, વાઘ બકરી, ફલાણા બધા વેરાયટી. પછી એમાં પણ ચાય કેમ કે ફલાણી ચાય. અચ્છા, ચાયમાં દૂધ કયું તમે જોયું છે? ભેંસનું, ગાયનું કે બકરીનું? હા, ગાયનું. ગાયમાં પણ કઈ ગીરની ગાય કે ફલા દેશી ગાય કે જર્સી ગાય. હા, આવા કેટલી બધા ઓપ્શન, બધા વિકલ્પો છે આ બધા. તો ગમે એટલું જીભ ખાશે એની પીછે તો ધરાયું નથી હો. હા, સ્વયંભૂ સમુદ્ર પર સાંકડો પણ નાનકડો થઈ જાય ખાબો છે જેવડો, એટલા બધા તો ધાવણ જાય આ માતાના. આટલા જન્મ કર્યા ભૂતકાળમાં આપણે. છેલ્લામાં મોટામાં મોટો સ્વયંભૂ સમુદ્ર એ પણ ખાબોચિયા જેવું થઈ જાય જેની આગળ. એટલું તો ધાવણ જાય. એટલા પાણી પીધા, એટલા ઠંડા પીણા, શરબતની કોલ્ડ ડ્રિંક્સ બધા પીધા, તો એ જીવને તૃપ્તિ થઈ નહીં. અને મેરુ પર્વત બિચારો આટલો લાગે, એટલું તો આપણે આ બધું માલ પાણી ખાધા છે તોય તૃપ્તિ થઈ નથી. ગતિ ચારે કીધા આહાર અનંત નિશંક, તોય તૃપ્તિ ન પામ્યું જીવ લાલચીયો રંગ. ડુલ્હો એ વળી વળી અણસણનો પરિણામ. વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. કેટલું આ લાલચિયા જીવે ખાધું તોય તૃપ્તિ થઈ નથી. આ જો સમજાઈ જાય. આ હકીકતમાં શરીર તો કે છે દાલ ઓર રોટી, બાકી સબ બાદ. કોઈ બાકી જે કાંઈ તોફાન છે આ લુલીબાઈના એ કે હાડકુંમાંથી ભલભલાને હાડકા ભંગાવી નાખે એવી તાકાત ધરાવે છે આ. હા, એટલે તો કુદરતે એને 32 ચોકીદારોની વચ્ચે રાખી છે તોય સખણી રહેતી નથી પાછી. અને એને સીધી દોર કરવા માટે ભાગ્યશાળીઓ કર્યા હતા. અને રોટલીના આંબી ગઈકાલે કર્યા હતા, કેટલાય કર્યા હતા ગઈકાલે, 2 જણાએ કર્યા હતા. અને આજે જે બાકીના છે આજે કરશે ને. હા, કર્યા હતા રોટલીના. અગાઉ કેટલા દાખલાઓ સાંભળ્યા, બધું ભેગું કરીને અંદર લોટ ભરીને નાખી દે કર્યા હતા. 52 દિવસના અમીલ કર્યા આપણા ઉદયરત્ન સાગરજી મહારાજે. મહાનિશી સૂત્રના 4 આંગળ તરે એટલું કરવા કર્યા તું લે આ રોટલીઓ ઉપર. અને પછી અડધો કલાક મૂકી દે બરાબર. માખણ જેવું આમ ઊંચું મુલાયમ થઈ જાય. પછી આ મજેથી ખાતા હોય. તમે રસગુલ્લા અને ગુલાબજાંબુ ખાઓ ને જેવી રીતે જલેબીને, એવી રીતે મજેથી અમને ઈર્ષ્યા થાય મીઠી આમ. હે, ત્યાં કરિયાતું રોટલી આવું એકદમ, અને તે પણ મજેથી હસતા હસતા વાપરે છે. કમાલ છે. એક વખત શોખીન હતા, ગ્રસ્ત જીવનમાં બહુ ખાવાનો ને શોખ હતો. કમે સુરાશો દમને સુરા પણ બનતા વાર લાગતી નથી. તો ઉણોદરી તપ બીજો પ્રકાર છે ઉણોદરી. પછી તો ઘણાને ઉપવાસ કરવો સહેલો લાગે, ઉપવાસ 28 પછી પારણું હોય ને ત્યારે એકાદ આઈટમ છોડી ગમે નહીં, જેટલી બનેલી હોય ને સંગીતો ભક્તિથી બનાવી હોય કાર્ય કરતા હોય, પણ વાપરનારે પોતે વિવેક રાખવો જોઈએ. હવે મગની દાળનો શીરો એકચ્યુઅલી આ
સેવ પણ ઉચિત નથી આમ જોઈએ તો. મોટે ભાગે આઠમના પારણા હોય અને મગની દાળનો શીરો ભારે હોય, બીજા શીરા કરતાં પછી આમ ઘેરું ઘી શોષે આમ ભારે હોય. એકચ્યુઅલી મગની દાળનો શીરો બનાવતો અલગ વાસ્તે, પણ મગની દાળનો શીરો અઠમ વગેરેના પારણે હોય તો પછી બહુ અઠાવીના પારણે પણ ભલે સગે કદાચ બનાવ્યું હોય ભક્તિના કારણે, પણ વાપરનારે સ્વયં સ્વેચ્છાએ એનો ભારે ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. મોટી તપસ્યાના પારણે તો માત્ર લિક્વિડ ઉપર રહેવું જોઈએ, ગરમ લિક્વિડ, મગનું પાણી કે તેલનું પાણી કે મગ. એટલા માટે છે કે પેટ સાફ કરે. જે જૂનો મળ કાચો પાકી ગયો હોય, હવે એને એકવાર બહાર કાઢવા માટે આ જે વિરેચક એવા જે હોય લિક્વિડ, મગનું પાણી, કેળનું પાણી વગેરે એ વાપરવા જોઈએ. બાકી ભારે ખોરાક 2-3-4 દિવસ સુધી ખરેખર વાપરવું જોઈએ મોટી તપસ્યાના પારણામાં. નહીંતર બને એવું પારણામાં વિવેક ન જળવાય અને પછી બીમાર પડે એટલે પાડાના વાંકે પખાલીને ડામ એના જેવું થઈ જાય. અજ્ઞાની લોકોને બાનું મળી જાય બોલવા માટે, જોયું આ તપ કર્યા બીમાર પડ્યો, એના કરતાં અમે સારા, ભલે તપ કરતા નથી કાંઈ, આવું તો બીમાર તો નથી પડતા. આ રીતે બાનું મળી જાય પોતાના પ્રમાદનો, પોતાની આહાર સંજ્ઞાને પોષવા માટે એમને બાનું મળી જાય. બાકી જો પારણામાં થોડુંક કંટ્રોલ રાખવામાં આવે ને તો ઉલટું પહેલાં રોગો બધા બળી ગયા હોય, શરીર એકદમ સ્ફૂર્તિમાં આવી જાય, એકદમ તેજસ્વી થઈ જાય શરીર પણ એકદમ. પણ જો થોડુંક કંટ્રોલ રાખવામાં આવે, વિવેક રાખવામાં આવે તો જે અણસણ કરતાં આ અપેક્ષા ઊણોદરી અઘરી છે. ઉપવાસ કરવો, અઠમ કરવા કદાચ સહેલા, પણ પારણામાં ઊણોદરી કરવી એ અઘરી છે. પછી ત્રીજો પ્રકાર છે વૃત્તિ સંક્ષેપ. ચિત્તવૃત્તિ એનો સંક્ષેપ કરવો. ચિત્તવૃત્તિ તો આ ખાઉં તે ખાઉં, અનેક ખાવાના વિષયમાં, પહેરવા ઓઢાના વિષયમાં, જોવા હરવા ફરવા બધા વિષયમાં ચિત્તવૃત્તિ જે એકદમ અનલિમિટેડ ભટકી રહી છે એને લિમિટમાં બાંધવી, કંટ્રોલમાં રાખવી, એને કહેવાય વૃત્તિ સંક્ષેપ. અત્યારે તપનો વિષય છે તો ખાવાની વાત આપણે વિચારી લઈએ તો અમુક દ્રવ્યોથી વધારે મારે નહીં વાપરવું એવો અભિગ્રહ લેવા. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી ભગવાનનો આ વિષય અમને યાદ કરો. એટલા અભિગ્રહ લીધા હતા કે નહીં ભાઈ? ચંદનમલાન આનાથે પારણું થયું. તો એવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વિવિધ પ્રકારના અભિગ્રહો લેવા દ્વારા પોતાની ચિત્તવૃત્તિને સંક્ષેપમાં, કાબૂમાં રાખવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. યાદ આવે મને ઓલો, હા, 2 જ દ્રવ્યોથી કાયમ એકાશના કરતા હતા. કયા? અડાલજના બ્રાહ્મણનો દીકરો 14 વર્ષની ઉંમરે પતંગ ચગાવતો હતો મિત્રોની સાથે. મકર સંક્રાંતિના દિવસો હતા, ત્યાં ઉપાસેથી થોડીક દૂર છોકરાઓ રમતા હતા. બધું મારે સાહેબે જોયું. મારા સાહેબે બોલે, છોકરાઓ વાર્તા સાંભળવી છે, અહીંયા આવો વાર્તા કરું. વાર્તા કોને ગમે? નાના મોટા આ બાજુ સૌને. કથાનું નામ જ એનું કે જે આપણા મનનો થાક ઉતારી દે. કથાને ઉલટાવો એટલે થાક થાય ને, થાક ઉતરી જાય. છોકરા દોડીને આવી ગયા, વિઠલાઈ વળ્યા ચારે બાજુ. મારા સાહેબે વાર્તા કરી અને પછી એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો કે બોલો તમારામાંથી કોને જલ્દી મરી જવું છે? આવું પૂછાય? કોઈની આવ્યું નથી ભાઈ. પછી બીજો પ્રશ્ન, કોને સૌથી વધારે લાંબુ જીવવું છે? તો એકે આંગળી નીચે રહે, પછી બધાની આંગળી ઓછી, બે હાથે આંગળી ઓછી કરે, આમ પછી 10 આંગળી ઓછી, આમ. તો પછી મારા સાહેબ જો તમારે ખરેખર તંદુરસ્તી ભર્યું લાંબુ આયુષ્ય ભોગવવું હોય તો એને માટે ત્રિસૂત્રી કાર્યક્રમ છે. 3 મુદ્દા ખ્યાલમાં રાખો. 3 મુદ્દા તો તંદુરસ્તીપૂર્વક લાંબુ આયુષ્ય ભોગવી શકશો. ત્યાં 3 મુદ્દા: ઓછું ખાવું, ઓછા ટંક ખાવું, ઓછી વસ્તુ વાપરવી. ઓછું ખાવું એટલે ઊણોદરી. ભૂખ હોય એના કરતાં થોડું પણ ઓછું ખાવું. 4 રોટલીની ભૂખ તો 3 રોટલી વાપરવી વગેરે. ઓછું ખાવું. પછી ઓછા દ્રવ્ય વાપરવાના. ચીજો ભલે ગમે એટલી બની હોય પણ આપણે ઓછામાં ઓછા દ્રવ્યથી પતાવવું. શરીર તો કે છે 2 દ્રવ્ય હોય તો બસ છે, દાળ और રોટી, બાકી सब बात ખોટી. અરે એક ચીજથી પણ મોટી મોટી ઓળીઓ કરી છે. સુરેન્દ્રનગરના દાનુભાઈ દરબાર 50 ઓળી કરી. દરબાર પોતે હો, છતાં 50 ઓળીઓ કરી માત્ર એક આઈટમથી. એક ધાન્ય નહીં, એક જ વસ્તુ. આખી ઓળી પછી એ એક જ ચીજથી હોય. દાખલા તરીકે 25મી ઓળી હોય અને ખીચડીથી નક્કી કરી હોય તો 25 દિવસ ખાલી એકલી ખીચડી જ વાપરવાની. હા, મગ હોય તો ખાલી મગ, ઢોકળા હોય તો ખાલી ઢોકળા. એક જ ચીજ, એક ધાન્યની ઘણી આઈટમો નહીં, એ એક જ ચીજથી. પછી આખી ઓળી પછી એ જ દ્રવ્ય, એ જ ચીજ હોય ચાલે. એને કે આજે ખીચડી, કાઢી ઢોકળા, પણ પછી ખીંચ્યો તો આમ એમ પણ નહીં પાછું. આખી ઓળી એક ચીજથી કરી છે. દાનુબા દરબાર અમે મળ્યા છીએ વર્ષો પહેલાં સુરેન્દ્રનગરમાં.
ત્યાં 9 દેરાસર એ વખતે હતા. અમને દેરાસરના દર્શન બતાવવા માટે ચાલ્યા. અમારા કરતાં એ વખતે ઉંમર લગભગ 70 આસપાસની ઉંમર હતી. ત્યાં કદાચ હોય કે નહીં પણ હોય ભલે, પણ અમારા કરતાં સ્ફૂર્તિથી આગળ ચાલતા 70 વર્ષની ઉંમરે પણ એક એક ચીજથી આ રીતે 50 ઓળીઓ ઠામ ચોવ્યા પાછી પાણી પડે જ વખતે. એટલે શરીર તો જેટલા ઓછા દ્રવ્ય આપશો એટલું વધારે સારું ચાલશે. ડૉક્ટરો ભલે આ કહેતા હોય કે ભાઈ આ વિટામિન જોઈએ, પ્રોટીન જોઈએ, આ જોઈએ તે જોઈએ, ખાલી એક ચીજ વાપરો તો તમને પછી આ કેલરી નહીં મળે, વિટામિન પ્રોટીન નહીં મળે. પણ આ શરીર અદ્ભુત છે ખરેખર. યંત્ર કુદરતનું આ કરામત એવી છે, જેટલા ઓછા દ્રવ્ય વાપરશો એટલા વધારે તમે તંદુરસ્ત રહેશો. કે જે પણ એક ચીજ હોય ને એમાંથી ઓટોમેટિક ગમે તે રીતે ખેંચી લેશે શરીર, એવું છે બધું. એટલે એક દ્રવ્યથી પણ આમીલની હોળીઓ કરનારા છે. તો માત્ર 2 દ્રવ્યથી એમણે એકાઠના. મારા સાહેબે કહ્યું કે ઓછા દ્રવ્ય, ઓછા ટંક વાપરવાની. 1 ટંક વાપરો તો સૌથી વધારે સારું, બહુ તો 2 ટંક. એનાથી વધારે જેટલું વાપરશો એટલું તમે ડૉક્ટરને ખટાવશો પછી, બરાબર. 1 ટંકે 2 ટંક, ઓછા ટંક, ઓછા દ્રવ્ય અને ઓછું. આ 3 ચીજો ખ્યાલમાં રાખો. બ્રાહ્મણનો દીકરો એને ઘણીવાર ઇતર લોકોને જૈન સાધુના વચન જેટલી શ્રદ્ધા હોય ને એટલી કદાચ આપણને હશે કે કંઈ પ્રશ્ન થાય. એને થયું કે આ જૈન સાધુમાં કે છે ચોક્કસ તમારી ખર્ચો હોવું જોઈએ, લાવ હું પ્રયોગ કરું. 14 વર્ષનો છોકરો આના જેવડો. કિતના ઉંમર તમારી કિતને 12 સાલ હુઆ? કિતની ઉંમર हुई? हाँ बस એનાથી 2 વર્ષ મોટો 14 વર્ષની ઉંમરનો એ છોકરો અડાલજનો બ્રાહ્મણનો દીકરો. हाँ चलो हिंदी में थोड़ी देर बोलता हूँ, अभी बैठा है तो वो ब्राह्मण का लड़का उसने जैन साधु महाराज की प्रेरणा से निश्चय किया, एकाशना किया उसने एक टाइम. वो भी कम द्रव्य माने लोही द्रव्य, और वो भी सिंपल होने चाहिए. सालम पाक ने अड़िया पाक 2 द्रव्य. એવું નહીં કરવાનું, ભારે ખરી. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સિમ્પલ ઇટિંગ. તો बाजरी का रोटला અને सोगरा, मारा में सोगरा बोलते हैं रोटले को, और क्या छाछ. तक्रम शक्र से दुर्लभम. छाय तो કે છે ઇન્દ્રને પણ દુર્લભ હોય છે. પછી મારું છાય તો ખાસ ખપે ને, એ ભલે ગમે એટલી ચીજો હોય પણ છાશનો મજા ના આવે ભોજનમાં. જાણે સાંજનાએ કેટલાની છાશ જોઈએ, બપોરનો ઠીક છે, સાંજનાએ છાશ જોઈએ પાછી. तो छाछ ने रोटलो, बाजरे का सोगरा रोटला और छाछ, बस 2 चीज से उसने एकाशना किया. कुछ कम से कम द्रव्य माने लोही द्रव्य, वो भी सिंपल सुपाच्य, आसानी से पाचन हो जाए. और उसमें भी थोड़ी उणोदरी की, थोड़ा कम खाया. एकदम शरीर में स्वस्थता, चित्त में प्रसन्नता, शरीर एकदम हल्का फूल, मजा आ गया. अरे वाह, जरूर इसमें कुछ तथ्य है. फिर दूसरे दिन वापिस वही किया, रिपीट किया और मजा आ गई. 2 दिन का अनुभव हुआ. तीसरे दिन आया महाराज साहब के पास, महाराज साहब मुझे नियम लेना है, प्रतिज्ञा लेनी है. क्या नियम लेना है? कि मुझे आजीवन माने जिंदगी भर के लिए केवल 2 ही द्रव्य से एकासन करना. सत्य घटना है यह. इस घटना के साक्षी आचार्य भगवंत अभी भी विद्यमान हैं. कहाँ पर हैं अभी? धर्मचक्र तीर्थ के प्रेरक जगवल्लभ सूर्य आचार्य भगवंत. हाँ, तो उनके जीवन की सत्य घटना है. तो वो लड़का 14 साल की उम्र का, महाराज साहब ने कहा भाई तुम्हारी उम्र भी छोटी है और तुम जन्म से जैनी ब्राह्मण भी हो, इसीलिए एक साथ इतनी बड़ी प्रतिज्ञा हम नहीं दे सकते हैं. तुम्हारी भावना बहुत अच्छी है, तुमसे हो सके इतना दिन तुम करते रहो, भले न बाप की अनुमति हो तो, लेकिन एक साथ हम प्रतिज्ञा तुमको अभी नहीं दे सकते हैं. कोई बात नहीं. एने चालू राख्યું. ઉત્તરોત્તર અને સ્ફૂર્તિને આનંદ મજા આવવા લાગી ગઈ. હા, અને પછી આ મહારાજ સાહેબ જાય જગવલ્લભ સુરી ત્યાં મુનિ અવસ્થામાં લગભગ આવ્યો. તેને ગયા હતા અડાલજ ગામમાં. એ વખતે આ એમની ઉંમર હતી 84 વર્ષની. આ બ્રાહ્મણના છોકરા 84 વર્ષની ઉંમર હતી. મહારાજ સાહેબ દર્શન કરીને બહાર નીકળ્યા. આ વિનંતી સાહેબ વ્યાખ્યાન આપ ફરમાવશો. સાહેબે કહ્યું તમે શ્રાવક લોકો આયોજન કરશો તો અમને કંઈ વાંધો નથી, મારું તો કર્તવ્ય છે. સાહેબ એ તો શ્રાવક લોકો કરી શકે. કે તમે શ્રાવક નથી? સાહેબ હું બ્રાહ્મણનો દીકરો છું. તો ब्राह्मण દીકરા થઈને ब्राह्मण के लड़का होकर के तुमको इतनी जिनवाणी श्रवण करने की जिज्ञासा है? शायद इसका आपका इसके रहस्य बताओ. इससे पहले मैं आपको एक छोटा सा प्रश्न पूछना चाहता हूँ. पूछ सकता हूँ क्या? पूछो. साहब आपको मेरी उम्र कितनी लगती है? तो महाराज साहब ने इसे बराबर गौर से देखा और फिर कहा 45 साल के आसपास आपकी उम्र लगती है. जबकि था कितनी उम्र उनकी? 84 ईयर्स ओल्ड ही वॉज.
और दिखता था 45 साल जैसा दिखता था। क्या बात है ये? और शायद ये सब जैन धर्म का प्रभाव है। उसने कहा अच्छा, और सब ये सब लंबी बात है, आप उपास में विराज पधारो, फिर मैं आता हूँ, बात करूँगा एम करीने पछी बाद में उसने अपने बचपन की बात सुनाई 14 साल से लेकर के आज तक। देखो महाराज साहब, इतनी बड़ी मेरी उम्र है। हाँ, आज से हर रोज़ मैं, मेरे घर से 5 किलोमीटर दूर खेत है मेरा, वहाँ पैदल जाता हूँ, पैदल आता हूँ साहब वापिस। कोई मुझे बैलगाड़ी की भी ज़रूरत पड़ती नहीं है। और इतने सालों में मैंने कभी एक छोटी सी गोली डॉक्टर की दवाई की कभी खाई नहीं है। इंजेक्शन की तो बात ही गई, गोली भी नहीं खाई है। सिर दर्द कैसा होता है, बुखार कहता है कैसा होता है, मुझे मालूम नहीं, कभी बीमारी आई ही नहीं। और हाँ, મારા સાહેબને બહુ આશ્ચર્ય થયું। પછી તો ગામે ગામ વ્યાખ્યાનમાં તાજો દાખલો આપે। એમ કરતાં કરતાં 4-5 વર્ષ પછી એ ગઢડા, સ્વામિનારાયણનું ગઢડા ગામ કહેવાય સૌરાષ્ટ્રમાં, ત્યાં પહોંચ્યા। ત્યાં પણ વ્યાખ્યાનમાં આ દાખલો આપી રહ્યા હતા। તો એ વખતે કુદરતી અડાલજનો એક શ્રાવક કોઈ કાર્ય પ્રસંગે ત્યાં ગયેલો। સાહેબ, ये तो हमारे गांव का उदाहरण है। अच्छा, आप अडालज के हैं? तो अभी वो कैसे हैं? साहब, अभी 2 महीना हुआ उनके स्वर्गवास हुए। अच्छा, तो लास्ट में क्या कुछ बीमारी थी? बिल्कुल नहीं। दोपहर का समय हुआ भोजन का, उन्होंने कहा, पुत्रवधू ने कहा, बापा चलो रोटला तैयार है, एक आसना कर लो। बेटा 5 मिनट रुको जरा, मैं आता हूँ। એમ કરીને ઘરમાં જ ભગવાન પ્રભાવેલા આવે। આટલો અનુભવ થયો જૈન ધર્મનો, એટલે પછી તો જૈન ધર્મમય થઈ ગયા હોય। ભગવાનની સામે બેઠે છે ઘરની અંદર જ, બોલો બ્રાહ્મણના ઘરમાં। અને બસ નવકાર ગણતા દ્રષ્ટિ ભગવાન સામે છે, નવકાર ગણી રહ્યા છે। हाँ, आटली सहजताथी जेने समाधीकरण कहो के पंडितकरण कहो, कोई नखमाय बीमारी नहीं। बोलो, अभिज्ञाननी सामे चैलेंज है, प्रकार है। जिंदगी भर मात्र रोटलो ने छास। हाँ, शियाळो होय ने बहु सर्दी वगैरह होय तो छास ने बदले क्यारेक मरचू ले, तो भाई मरचू ले तो छास ने भी। रोटलो तो परमानेंट बारे आजीवन रोज रोज एक चीज भावे आपने। भोजनशाला वगैरह तो पर नवी नवी आइटम रोज જોઈએ આપણને। જિંદગીભર બ્રાહ્મણનો દીકરો રોટલો અને મોટે ભાગે છાશ, અને છાશને બદલે ક્યારેક પછી મરચું। બસ આ 2 દ્રવ્યથી એકલાસના કર્યા અને આટલો અનુભવ અને થયો, બરાબર ને? એટલે શાસ્ત્રકારો પહેલેથી કે જે વૃત્તિ સંક્ષેપ કરો, ઓછા દ્રવ્ય, દાલ और रोटी, बाकी सब बात खोटी। પ્રેમસુરી મહારાજે પણ દાળ રોટીથી આજીવન એકાસના કર્યા 84 વર્ષની જય વય સુધી। એટલે ઓછા દ્રવ્ય, બરાબર। વૃત્તિ સંક્ષેપ ત્રીજો પ્રકાર। ચોથો પ્રકાર છે રસ ત્યાગ। ઓછા દ્રવ્ય પણ એવા રસા, હમણાં કીધું સાલમ પાક અળિયા પાક વાપરો, ભારે ખોરાક પચવામાં, તો પછી બીમાર પડો। એટલે રસ ત્યાગ 6 વિગયો રસ કહેવાય છે। દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા, એનો સંપૂર્ણ ત્યાગ એટલે આંબેલ। અને યથાશક્તિ 1, 2, 3, 4, 5 વગેરે વિગયનો ત્યાગ કરો। તો એ રીતે સાદું ભોજન કરો તો પણ બીમાર પડાય નહીં। આ ઘી તેલથી લચપચતા અને બહુ મસાલેદાર ખોરાક ખાવામાં આવે, એમાંથી જ મોટે ભાગે રોગો ઉત્પન્ન થતા હોય છે। એટલે રસ ત્યાગ ચોથો પ્રકાર, બરાબર। આ ચારનો ખ્યાલ રાખો। અને એક એકથી અઘરા છે। અનુસરણ કરતાં ઉણોદરી અઘરું, ઉણોદરી કરતાં વૃત્તિ સંક્ષેપ, ઓછું ખાવાનું પણ થોડું ચાખવાનું બધું પાછું। જેટલું આઈટમો બની હોય લાભ તો આપવો પડે ને। કાર્યકર્તાઓ મહેનત કરીને બનાવી હોય અને આપણે વાપરીએ તો પછી વધી પડે, એઠવાડ થાય, એના કરતાં થોડું બધું લાભ તો દેવો જોઈએ। હા, આવું વિચારી કરીને જીવ પછી બધા દ્રવ્યો ચાખે। આમ ભલે ઓછું થોડું ખાય, પેટ ઊણું રાખે, પણ દ્રવ્યો બધા ચાખે પાછા। એટલે કહ્યું કે રસ ત્યાગ, આ વૃત્તિ સંક્ષેપ અઘરો છે, એના કરતાં પણ રસ ત્યાગ ઓર વધારે અઘરો છે। ઓછા દ્રવ્ય વાપરે પણ ભારે ખોરાક વાપરે। તો 4 મુદ્દા ખ્યાલમાં રાખો તો બીમાર પડો નહીં, બરાબર। પછી 5મો છે કાય ક્લેશ। કાય એટલે કાયા, શરીર, અને ક્લેશ એટલે એને કષ્ટ આપવું નહીં, એને કેળવવાનું। કાયાને કચડવાની નથી, પણ કાયાને કેળવવાની છે। તપ પણ એટલો બધો ન કરવો જેથી કરીને પછી બીમાર પડો અથવા બીજાની સેવા લેવી પડે। અપ્રમત્તપણે તપ થઈ શકે એમ હોય તો જ કરવાનું। જ્ઞાનસાર તપ અષ્ટકમાં ઉપાધ્ય યશોવિજય મહારાજે પણ કહ્યું, તદેવ હિ તપ કાર્યમ દુર્ધ્યાનમ યત્ર નો ભવે યેન યોગાન હિયંતે ક્ષીયંતે નેન્દ્રિયા। તપ એટલો જ કરવો કે જેનાથી દુર્ધ્યાન ન થાય પછી। અને સાથે સાથે બીજા પણ જે આરાધનાના યોગો હોય ને, કોઈ સીધાય નહીં। તમે મોટી તપસ્યા કરો અને પછી 24 કલાક સૂતા જ રહો, રેટ્યા જ રહો,
પછી ભગવાનની પૂજા પણ ન થાય, દર્શન કરવા પણ દેરાસર ન પહોંચાય, જીનવાનું શ્રવણ કરવા માટે ઉપાસે પણ ના આવી શકાય. તો એવું નહીં કરવાનું. બધા યોગો અપ્રમત્તપણે તમે કરી શકો એ રીતે તપ કરો. 180 ઉપવાસ 4 વાર કર્યા, પણ હંસરત્ન સુધી મારા સાહેબે છેવટ સુધી અપ્રમત્ત કેટલાય દર્શન કર્યા હશે, કોઈ સાક્ષાત, કોઈ ટીવી ઉપર જોયા હશે. પારણાના દિવસે 6 કલાક કાર્યક્રમ ચાલે, બધો બહુમાન વગેરે તોય પણ આમ અપ્રમત્તપણે બેઠા હોય. હા, અને 36મા ઉપવાસે તો અમે ત્યાં હતા દેવલાલીમાં 2 વર્ષ પહેલાં. 36મા ઉપવાસે વિહાર કર્યો પગે. ત્યાંથી સાંગલી ચોમાસું હતું, લગભગ 300-350 કિલોમીટર થાય. પગે વિહાર કરીને સાંગલી પહોંચ્યા. લગભગ આખું ચોમાસું તપસ્યા ચાલી, 180 ઉપવાસ કર્યા હતા. પછી બેસતા વર્ષ લઈ કે એવા લગભગ ત્યારે એમનું પારનું થયું. છેવટ સુધી અપ્રમત્તપણે અને સતત જાપ કરતા હોય મોડી રાત સુધી. માંડ 2-3 ઊંઘ ઘટી જાય, પછી ઓટોમેટિક 2-3 કલાક માંડ આરામની જરૂર પડે. બાકી અપ્રમત્તપણે ટેકો પણ લીધા વિના જાપ કરતા હોય, ધ્યાન કરતા હોય. એટલે આરાધના આવા બીજા યોગો પણ સીધાય નહીં એ રીતે તપ કરજો. દેખાદેખીથી પછી નાના લાંબા સાથે ટૂંકો જાય ને મરે નહીં તો માંડો થાય. એવું નહીં કરતા કે આ કરે તો હું એ કર. સારી વાત, પ્રેરણા લેવાની અને થોડું થોડું વધારે પણ કરવાનું. શક્તિને ગોપવવાની પણ પાછી તમને બાનું મળી જશે કે મારા સાહેબે કેવું છે કે બસ ખેંચવાનું નહીં. કેમ જિંદગીમાં ક્યારે આંબીલ નથી કર્યો, એક દિવસ કરવાનું, એમાં વાંધો નહીં. થોડી થોડી તો પ્રેક્ટિસ કરી શકીએ ને, આંબીલ કરવાનું. બરાબર ને પિયુષભાઈ? હા, પછી એમ એક થઈ જાય, પછી 2 કરવાના, 3 કરવાના, એમ ધીરે ધીરે આગળ વધવાનું. એટલે પહેલેથી સાવ પછી ઘડિયા બળદની જેમ થઈ કરીને સાવ ઢીલા ઢપ થઈને પાણીમાં બેસી નહીં જવાનું. થોડો પુરુષાર્થ હિંમત કરવાની, પણ એમ અતિ સર્વત્ર વર્તે. અતિ નહીં જવા, અતિની ગતિ ન હોય. પછી પણ થોડીક શક્તિ હોય ને થોડું વધારે પ્રેક્ટિસ કરીએ. શરીર તો એવું જ, જેમ કેળવાશો એમ કેળવાશે. આહાર ને નિદ્રા વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે. બરાબર? ધીરે પણ હાઈ જમ્પ નહીં લગાવ, ધીરે આગળ વધવું જોઈએ. તો એ રીતે લક્ષ્મીયંતે ઇન્દ્રિયોની શક્તિ સાવ ક્ષીણ થઈ જાય, આંખે પેલા આવી જાય, પછી રતાંધરા પણ આવી યાત્રે દેખાય નહીં ક્યારેક. એવું પણ નહીં કરવાનું, લિમિટેડ. પણ શક્તિને ગોપવવી પણ નહીં અને શક્તિથી અતિરેક પણ ન કરવો. એમ દરેક ચીજમાં વચમાં મધ્યસ્થ રહેવું જોઈએ. મોક્ષનો માર્ગ હંમેશા વચલામાં છે. ન રાગ કરો, ન દ્વેષ કરો, ક્ષમતામાં રહો, વચમાં રહો. એ રીતે ભોજનમાં પણ આવી રીતે ખ્યાલ રાખવાનું. તો આ રીતે કાય ક્લેશ કાયાને કેળવવાની છે. જુદા જુદા યોગાસન, થોડીક વાર પદ્માસનનો અભ્યાસ કરો, અને પદ્માસન, અર્ધ પદ્માસન, સિદ્ધાસન. જમ્યા પછી વજ્રાસનમાં થોડીક વાર બેસો. હા, તો પાચન પણ સારું સહેલાઈથી થઈ જાય. આસન, યોગાસન, પ્રાણાયામ વગેરે. થોડી ઠંડી ગરમી પણ સહન કરવાની ટેવ પાડો. બહુ સુકુમાલ, અવંતી સુકુમાલ ને ગલ સુકુમાલમાં એ તો બધા નામ સુકુમાલ હતું, પણ હતા જબરદસ્ત સહન કરનારા હતા પરીક્ષકોને. બહુ સુકુમાર કાયાને બહુ પંપાળો નહીં તો એ માથે કાયા બગડશે ઉલટી. અને તેને કચડો પણ મધ્યસ્થ રીતે કાયાને કેળવવાની છે. એટલે થોડા પરીક્ષાઓમાં ઠંડી, ગરમી, ભૂખ, તરસ, દાંત, મચ્છર થોડું સહન કરવાની ટેવ પાડવાની. તો એ તપ કહેવાય. ઊભા કાવશ્ય કરો. આ પણ કાય ક્લેશ તપમાં આવી જાય. ઊભા છે, ઊભા રહીને કરવું અપ્રમત્તપણે. પછી પગે વિહાર કરવો મહારાષ્ટ્રની સાથે, ક્યારેક છરીપાટા સંઘમાં જવાનું, કે નવાનું યાત્રા કરવાની, કે છઠ કરીને સાત યાત્રા કરવાની, કે વિહાર રૂપમાં જણ થઈને સાધી ભગવંતોની સાથે વિહાર કરવાનું, બોડાવવા માટે જવું. આ બધું કાય ક્લેશ તપની અંદર આવી શકે. ઉગાડે પગે ચાલવું, ક્યારેક દેરાસર પાસે આવતા હોઈએ તો પગમાં ચપ્પલ ત્યાગ કરીએ, એવી રીતે ટેવ પાડવાની થોડીક. તો એ બધું કાય ક્લેશ તપના આવા વિવિધ પ્રકારો છે. તો જ પછી ધ્યાન વગેરેમાં જ્યારે રહેવું તો કાયા સરખી શાંત રહી શકે. ટેવ ન પાડીએ તો જરા વારમાં હાથ પગ કમર દુખાવા લાગશે પછી. એટલે કાયાને ટેવ પાડવાની, જેથી કરીને લાંબા સમય સુધી ધ્યાનમાં અને કાયોત્સર્ગમાં સ્થિર રહી શકે. એ રીતે કાયાને કેળવવાની. પછી આવે સંલીનતા તપ. સમ્યક પ્રકારે લીન થવું. અત્યારે મુખ્યત્વે કાયાની પહેલાં વાત છે. કાય સંલીનતા, ઇન્દ્રિય સંલીનતા. તો પછી આવી જતાં મન સંલીનતા આવશે. એટલે કાયાને વગર કારણે હલચલ આમ નહીં કરાવવાનું. બેઠા ત્યારે શાંત, વગર કારણે આ પગને હલાવવાનું નહીં, વગર કારણે ઘડી આમ હલાવ્યા નહીં કરવાનું. એ એકલ ઠાણું એ ટેવ પાડવાની. બરાબર? જમતી વખતે આમ જ, પછી આમ બાજુવાળા ભાનામાં શું પીસાવી જોવાનું નહીં. સંલીનતા, કાય સંલીનતા. પછી આવી ઇન્દ્રિય સંલીનતા આવી. અમુક સમય મૌન રહો, વાણીની સંલીનતા. આંખ જાપ કરતી તે આંખ બંધ રાખો, ઇન્દ્રિય સંલીનતા કહેવાય. બરાબર?
ક્યાંક ગીત વાગતું તો કાન સરવા નહીં કરો, શું કયું ગીત વાગે છે ફિલ્મનું, એમ નહીં, ઉપયોગને અંતર તરફ રાખો. ચાલો, તો આ છઠ્ઠો પ્રકાર થયો સંલીનતા તપ. બરોબર, આ 6 પ્રકાર થયા મુખ્યત્વે બાહ્ય તપના. એવી 6 પ્રકાર છે અને ઉતરો તો એક એકથી આગ્રહ છે હો. પછી આગળ હવે આવે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવત, સ્વાધ્યાય, ધ્યાન ને કાયોત્સર્ગ. આ 6 પ્રકાર છે આભ્યંતર તપના. લોકો જેને તપસ્વી તરીકે ઓળખી સમજી શકે એટલે એ બાહ્ય તપ કહેવાય. ઉપવાસ, આંબી, એકાશ બધા સુખ સતમ કેમ છો, સાતામાં છો, અને એટલે એ બાહ્ય તપ. આભ્યંતર તપ બાહ્ય તપ કરતાં ચડિયાતું છે, પણ છતાં જલ્દી લોકો એને તપસ્વી તરીકે સમજી શકતા નથી, એટલે એને આભ્યંતર તપ કહ્યો. અને બાહ્ય તપ જે છે એ આભ્યંતર તપમાં જવામાં સહાયક બને છે. એટલે અમારે બાહ્ય તપ પણ કરવો જરૂરી છે. વધુ કર્મ જે આભ્યંતર તપ દ્વારા થાય છે, પણ તેમ છતાં એ અભ્યંતર તપના બહાને પછી બાહ્ય તપની પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. અભ્યંતર તપનો પહેલો પ્રકાર છે પ્રાયશ્ચિત્ત. બરાબર, પ્રાય કરીને ચિત્તની શુદ્ધિ જેનાથી થાય એ પ્રાયશ્ચિત તપ. ભૂલો થઈ હોય, દોષો થયા હોય, પાપો થયા હોય, એની આલોચના લેવી ગુરુ મહારાજ પાસે નિખાલસતાથી બધું જણાવી કરીને, તો એને પ્રાયશ્ચિત્ત નામનું આભ્યંતર તપનો પહેલો પ્રકાર કયો. હૃદયમાં શલ્ય પડ્યા એ પાપોના, અને તમે જાપને ધ્યાન કરશો ચિત્ત ચોંટશે નહીં. હૃદયને હળવું ફૂલ બનાવી નાખો આલોચના દ્વારા, હૃદયને ખુલ્લું કરી નાખો, પાપોને ગીતા ગુરુ પાસે પ્રકાશી દો, એટલે હૃદયમાંથી શલ્ય નીકળી જાય. પછી તમે જાપ ધ્યાન કરશો, સહેલાઈ ચિત્ત એમાં ચોંટશે. એટલે પ્રાયશ્ચિત પહેલો પ્રકાર. બીજો પ્રકાર છે વિનય, જેની પાસેથી આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન મેળવવું છે એવા ગુરુ ભગવાન એનો મનથી, વચનથી ને કાયાથી તથા યોગ્ય રીતે વિનય કરવો. વિનય ધર્મનું મૂળ કયું છે. દેવનો વિનય, પરમાત્માનો વિનય, ગુરુ ભગવાનનો વિનય, માતા પિતા આદિ ઉપકારીઓનો, વડીલોનો યથા યોગ્ય રીતે વિનય કરવો, સાધર્મિકોનો વિનય કરવો, જ્ઞાનનો વિનય કરવો, જ્ઞાનીનો વિનય કરવો, જ્ઞાન દર્શન સાહિત્યના ઉપકરણોનો પણ વિનય કરવો. બરોબર. તો પ્રાયશ્ચિત પછી વિનય, અને વૈયાવચ એટલે સેવા. ગુરુ કૃપા મેળવી છે ને, આત્મજ્ઞાન મેળવવું હોય તો જેમ દીવામાંથી દીવો પ્રગટે, આત્મજ્ઞાનીની કૃપાથી જલ્દી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. અને કૃપા મેળવવા માટે વિનય ને વૈયાવચ. વૈયાવચ એટલે સેવા. એના પણ અનેક પ્રકારો છે. આચાર્યની, ઉપાધ્યાયની, બાલ દીક્ષિત, નવદીક્ષિતની, બાલમુનિની, તપસ્વીની, પછી બીમાર ગ્લાન હોય એની સેવા. વૈયાવચ એને અપ્રતિપાતી ગુણ કહ્યો. મોક્ષ સુધી સાથે ચાલે, બીજા ગુણો ચાલે કે ન ચાલે, પણ વૈયાવચ ક્યારે જીવ કરી શકે બીજાની? અહંકાર જર ઘણો અવગડે, પાતળો પડે ત્યારે જ જીવ બીજાની સેવા કરી શકે. એટલે કહ્યું કે સેવા ધર્મો પરમ ગહનો યોગીના અપી અગમ્ય. સેવા ધર્મ એવો ગહન છે, યોગી ભલભલા યોગીઓ પણ એનો ત્યાગ પામી શકતા નથી. યોગમાં તો હજી અહંકાર પોસાય, યોગી તરીકે ઓળખાવ, પણ વૈયાવચ કરવું અહંકાર ઘણો અવગડે ત્યારે થાય. પછી આવે સ્વાધ્યાય, અને એ રીતે વિનય વૈયાવચ દ્વારા ગુરુની કૃપા મેળવી અને ગુરુ ભગવાન એના ઉપર વર્ષી પડે એટલે એમને જ્ઞાનનું દાન કરી, અને એના દ્વારા પછી એ 5 પ્રકારનો સ્વાધ્યાય, વાચના, પ્રશ્ના, પરાવર્તના, અનુપેક્ષા અને ધર્મકથા, 5 પ્રકારનો સ્વાધ્યાય કરે. આ બધા તબક્કાઓમાંથી પસાર થાય અને સ્વાધ્યાય દ્વારા આત્માનું સ્વરૂપ કેવું છે, મૂળ સ્વરૂપ કેવું છે, અત્યારે આવું સ્વરૂપ કેમ થયું છે, હવે એ બધા દોષો કેમ દૂર થાય, આ બધું સ્વાધ્યાય દ્વારા જીવને બોધ થાય. આ રીતે ગુરુગમથી વિનય વૈયાવચ પૂર્વક ગુરુ કૃપા મેળવી સ્વાધ્યાય દ્વારા આત્માનું સ્વરૂપ વગેરે સમજી કરી, અને પછી આવે ધ્યાન. ધ્યાન નિયમિત રીતે ધ્યાનનો, ચિત્તની એકાગ્રતા, તન્મયતાનો પ્રશસ્ત આલંબનમાં અભ્યાસ કરી, ત્યારે જેને ભગવાનની સામે આંખ મિલાવી ત્રાટક કરી, ત્યારે ગુરુ ભગવાનની પ્રતિકૃતિની સામે આંખ મિલાવીને ત્રાટક વગેરે કરે. આંખ સ્થિર હોય તો મન પણ સ્થિર જલ્દી થાય. તો ધર્મ ધ્યાનના વિવિધ પ્રકારો બતાવ્યા છે. આજ્ઞા છે, અપાવી છે, વિપાક છે, સંસ્થાન છે વગેરે યથા યોગ્ય રીતે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતી વગેરે એ ધ્યાનનો અભ્યાસ કરે. આખરે તો અંતર્મુખ થઈને ચિત્તને સ્થિર કરી અને છેલ્લે કાયોત્સર્ગ દ્વારા નિર્વિકલ્પ દશા સુધી પહોંચીશું, ત્યારે જ અંદરમાં બિરાજમાન શુદ્ધાત્મા ભગવાન એની જીવની અનુભૂતિ થશે. એ ધ્યાનમાં જેમ જેમ ઊંડાણ આવતું જાય, ચિત્તની એકાગ્રતા, તન્મયતા વધતી જાય, અને એમ કરતાં કરતાં સાચો કાયોત્સર્ગ ધ્યાન પછી ફલિત થાય. આપણે તો કૌશલ કરીએ, જરાક માખી બેઠી તરત આમ કરીને હાથ પહોંચી જાય ઉડાડવા માટે,
જેને કાયોત્સર્ગ સિદ્ધ થયો હોય ને ખરેખર એકદમ એને તો શરીર ઉપર વાઢકાપ થતી હોય તોય ખબર ન પડે. અંગારા ધરાય માથે ને આસકમણના પાણી તડકામાં મુસ્કીટાટ ઊભા રખાય, ફટફટ ફૂટે હાડકાં, ગાણીમાં પીલાય, વાઘણ શરીરને વધુરી નાખે તોય કેમ એમણે સાચો કાયોત્સર્ગ ધ્યાન આ બધી તબક્કાઓમાંથી પસાર થતાં થતાં ધ્યાનના પરિપાક સ્વરૂપે સાચો કાયોત્સર્ગ સિદ્ધ થયો હોય. કાય એટલે શરીર કાયા, એનો ઉત્સર્ગ એટલે ત્યાગ. શરીરનો ત્યાગ એટલે શરીરને કાપી નાખવાનો નહીં, પણ કાયા પ્રત્યેની મૂર્છા, મમતા, આસક્તિનો ત્યાગ, દેહ ભાવનો ત્યાગ. હું શરીર નથી, હું આત્મા છું, એ આત્મભાવમાં એવા સ્થિર થઈ ગયા હોય આ ધ્યાનના પરિપાક સ્વરૂપે કે ક્વચિત આવા ગમે એવા પરીક્ષોનો ઉપસર્ગો આવે તો એ પણ ચિત્ત એ દેહભાવમાં જાય જ નહીં, આત્મભાવમાં, આત્માના આનંદમાં, દૈવિક દશામાં સ્થિર રહી શકે. ત્યારે સાચો એને કહેવાય કાયોત્સર્ગ. આ 12 પગથિયા ક્રમશઃ એક પછી ચક્રજી જાય ત્યારે તીર્થંકર તો એટલે કે પોતાની શુદ્ધ આત્મા એના દર્શન એટલે કે એનો અનુભવ, એની અનુભૂતિ થાય અને આપણું જીવન ખરેખર ધન્ય અને સાર્થક બની જાય. આજે ઓમ રીમ નમો તમસ્સ, ઓમ રીમ નમો તમસ્સનો જાપ કરતાં કરતાં એવા કેવા મહા તપસ્વીઓને યાદ કરશું. સૌથી પહેલાં ઋષભદેવ ભગવાન 400 દિવસ સુધી અન્ન પાણી ન મળ્યા, 24 ઉપવાસ, કોઈ ગ્લાણી નથી, કોઈ અર્થ ધ્યાનાલિક નથી. અને પછી એવી જ રીતે ભગવાન મહાવીર સ્વામીને યાદ કરીએ. 12.5 વર્ષમાં માત્ર 249 વારણા, બાકી બધા 24 ઉપવાસ, છઠથી ઓછું પણ તપ પણ નહીં. એવા મહાતપસ્વી ભગવાન મહાવીર સ્વામી, એમને પણ આપણે વંદના કરીએ. બીજા પણ તીર્થંકર ભગવંતો, પાર્શ્વનાથ વગેરે પણ માસખમણ કરીને છેલ્લે ચંદ્રશેખર આદિથી મોક્ષમાં ગયા છે. એ બધા તીર્થંકર ભગવંતો અને ગૌતમ સ્વામી જેવા ગણધર ભગવંતો છઠના પારણ એકાશનું કરે હંમેશા. છતાં જો કાયા જુઓ તો એની હૃષ્ટપુષ્ટ, જેને જોઈને વિચાર આવી ગયો 1500 તાપસોને આપણે તપ કરી કરી આવડા થઈ ગયા તો માન પહેલે બીજે ત્રીજે પગથિયે પહોંચ્યા અને આ તો ગજની જેમ દિવસે ગાજતો રે, હાથી જેવો શરીર જેવો કડાવરામ છે. જાડીઓ પાડીઓ ભીમ ભટાટીઓ કહેવાય. અને એ વળી આ કેમ આ ચડશે ડુંગર ઉપર? અને ત્યાં તો સડસડાટ સૂર્યકિરણનું અવલંબન લઈને ચડી ગયા. ઓલા તો જોતા જ રહી ગયા માવા. તો આ તપ એટલે તપ એવો આત્મસાત થઈ જાય ને તો આમ શરીર ઉપર પણ ખબર ન પડે, શરીર ઉલટી કાંતિને તેજને વધવા લાગી જાય. તો એવા આ બધા તપ તીર્થંકર ભગવંતો, ગણધર ભગવંતો અને વંદના કરીએ. અને ભગવાને જેની પોતાની શ્રીમુખી પ્રશંસા કરી, ધનનો અણગારને યાદ કરીએ. જિંદગી પર છઠને પારણે આંબેલ અને પારણામાં પણ માખી પણ બેસવા નહીં છે એવા તદ્દન દુઃખા સુખા નીરસ અંતપ્રાંત આહારે આંબીલ કરતા હતા. બરોબર? એવા ધનના અણગારને યાદ કરો, ધનના અને શાલીભદ્રને યાદ કરો. છેલ્લે એવા સુખ સાહેબીમાં ઉછર્યા હતા ધનના શાલીભદ્ર, અને છેલ્લે અણસણ સ્વીકાર્યું ત્યારે દગદગતી શિરાઓ પર આમ સૂઈ ગયા કાયાની માયાને છોડીને. તો એવા ધનના અને શાલીભદ્ર વગેરે મહામુનિવરો. ચંપા શાવિકાને યાદ કરીએ આપણે. અકબર બાદશાહ પણ જેનાથી પ્રભાવિત થઈ ગયો, 6 મહિનાના ઉપવાસ લગાતાર, અને આખરે જગતગુરુ હીરસુરી મહારાજ સુધી પહોંચ્યો અને અનેક 6 મહિના સુધી બધું અમારી પાલન અને શિકારાડીને માંસાહારીનો પણ ત્યાગ કર્યો. ચંપા શાવિકાને કેમ ભૂલાય? તો બીજા ઓલા કૃષ્ણર્ષિને ક્ષેમર્ષિ થઈ ગયા મહામુનિવરો. ઉગ્ર બહુ વિશિષ્ટ તપો કરતા અને ઘોર અભિગ્રહ ધારણ કરતા હતા. દાખલા તરીકે ફલાણા દેશનો રાજાનો પટ્ટહસ્તી પોતાના દંતસૂર દ્વારા અમુક વસ્તુ ઓરાડે, પુડલા અમુક, તે પણ આટલા જ પુડલા તો પારણું કરવું, કોઈને કહેવાનું નહીં, મનમાં ધારણા કરે. આવી ધારણાઓ દિવસો ઉઠી જાય, મહિના ઉઠી જાય, પણ કુદરત એવી છે, કરા કુદરતની વ્યવસ્થા. આખરે કસોટી થાય પણ છેવટે પારણું થઈ જાય. બ્રાહ્મણી હોય, વિધવા હોય, ઘરેથી રિસાયેલી હોય અને નદીની વચમાં ઊભા રહી કરીને અમુક વેડની વોરાવે તો પારણું કરવું. આવા અભિગ્રહો આ મહામુનિવરો લેતા હતા અને એના પારણા પણ થતા હતા. હા, અમે જેમના દર્શન કર્યા છે, ચોમાસું સાથે કર્યું છે શંકેશ્વરની અંદર, એવા નવરત્ન સાગર સુધી. પહેલાં કોઈ રાખ વોરાવે તો પારણું કરવું. મોટી મોટી આંબીની ઓળીઓ 100 ઓળી ઉપર અમે તો કરી છે. અને એમાં આવા અભિગ્રહો. હવે રાખ કોણ વરાવે? કીધા વગર પાછું કહેવાનું નહીં, મનમાં ધારણા કરવાની હોય. કેટલા ઘરે ફરે બધા, કઈ ચીજો બધી હાલ્યો ચૂપચાપ પાછા ફરી જાય. બપોરે કે સાંજે 4:30 વાગ્યા હશે, સંસારી માસીના ઘરે ગયા છે, એમણે કેટલી ચીજો બધી આ તૈયાર રાખી દીધી. સંસારી સંબંધ થાય ને માસી તરીકેનો,
એટલે જરાક આખા બોલા પણ હશે એટલે બોલી નાખ્યું. શું કહ્યું? મારા સાહેબ આ ન જોઈએ, આ ન જોઈએ, આ તમે તો હવે શું રાખ વરાવીએ? બસ આટલો ઈશારા બોલે પૂછ્યું રાખ વરાવીએ તો પછી તો ઉષારાથી એ સમજી ગયા રાખ વરાવી. આવા જીન શાસનમાં મહાપુરુષો મહાતપસ્વીઓ થયા છે. તમ તેરાપંથની અંદર પન્ના નામના એક સાધ્વીજી થઈ ગયા. એનું જીવન ચરિત્રનું પુસ્તક હાથમાં ક્યાંક આવ્યું હતું રાજસ્થાનના અમારા હાથમાં. ગૌરત્ના સુંદરામાં એનો સારાંશ પણ છાપ્યો છે. એકી સાથે 6-7 આઈટમો ભેગી ધારે. અને આ નવરત્ન સાગર સૂરી એ પણ અલગ અલગ આપી ઘણા અભિગ્રહ લેતા હતા. કે દાખલા તરીકે હવે કોઈ એવો અભિગ્રહ લે કે 4 જેના મૂર્ત નીકળ્યા છે ને 5 દીક્ષાર્થીઓ ભેગા થઈને ઓરાવે. અને આચાર્ય મહારાજની પણ હાજરી હોવી જોઈએ એ વખતે. હા, અને સંઘના અગ્રણી પણ હાજર હોવા જોઈએ. તો પાળનું વરવું, નહીં તો નહીં. પાળનું કરવું અથવા નહીં કરવું. એટલે ખરેખર આવા એક સાથે 4-5-6 આઈટમો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સાંકળેલી હોય એવા એવા અભિગ્રહો. પછી ભલે આ કાળમાં ક્યારેક લિમિટ બંધાય કે ભાઈ 1 મહિના સુધી વધુમાં વધુ સમજણ શરીર એવું છે 1 મહિના સુધીમાં ધારો કે નથી જ આ શરતો પૂરી તો પછી પાળનું કરવાની છૂટ. પણ કમસે કમ 1 મહિના સુધી તો રાહ જોવાની પાળનું અભિગ્રહ પૂરા થવા માટે. તો આવા મહાતપસ્વીઓ વિગ્રહધારીઓને વંદના કરીએ. હંસરત્ન સૂરીનું નામ તો લીધું હમણાં. 4 વખત જેમને 180 ઉપવાસો રેકોર્ડ કર્યો. સાદી હંસકીર્તિસિંહને યાદ કરીએ. 360 જેટલી વર્ધમાન તપની ઓળીઓ હજી પણ આગળ ચાલુ છે, હજી પોતે વિદ્યમાન છે. 5 મહાતપસ્વીઓને થોડા દિવસ પહેલાં આપણે યાદ કર્યા હતા. યાદ છે જેને 50 કીર્તિથી વધુ વર્ષિતપ થયા. બોલો યાદ છે? સૌથી પહેલું જેમ અત્યારે ચાલુ છે 55મું વર્ષિતપ હાલમાં ચાલુ છે. શાબાશ. કયા સમુદાયના? વિજય વલ્લભ સૂરી સમુદાયના. ક્યાં ચોમાસું છે હાલમાં? ચોમાસું ક્યાં છે? વર્ષિતપના પારણા ક્યાં કરવા જાવ છે? હસ્તિનાપુર. આદિનાથનું પારણું જ્યાં હતું ત્યાં ચોમાસું છે. 55મું વર્ષિતપ ચાલે છે. એમાં લગભગ 12 જેટલા વર્ષિતપો તો છઠ્ઠના પારણે એકાઠાથી વર્ષિતપ કર્યા. અઠ્ઠમથી પણ 2-3 વર્ષિતપો કર્યા છે એમણે. ચાલો પછી આપણે લઈએ તો આપણા તપસ્વી રત્ન जिन शासन शिवरत्न साधीपति परम पूज्य आचार्य रघुवंशीबल ગુણોદય સાગર સચી મહારાજ સાહેબ જેમને 54મા વર્ષિતપમાં ગત વર્ષે જો કાલધર્મ પામ્યા. શ્રાવણ સુધી છઠ્ઠનાની રાત્રિએ તેમનું 54મું વર્ષિતપ ચાલતું હતું એ વખતે. ત્યાર પછી આપણે લઈએ તો એટલે ગચ્છાધિપતિ હોય અને આટલા વર્ષિતપો કરે તો એ રીતે એમનો પહેલો નંબર આવે. વસંત સૂર્ય આચાર્ય છે પણ ગચ્છાધિપતિ નથી ભલે. અને ત્યાર પછી લઈએ આપણે જેમણે હમણાં લઈએ છીએ અત્યારે વિદ્યમાન હોય કે નજીકના ભૂતકાળમાં થયા એવા. તો એમણે 50 વર્ષિતપની વાત છે. આર્ય સુધી 50 વર્ષિતપની વાત નથી. તો 6થી વર્ષિતપો કર્યા. 50 વર્ષિતપો. એમાં એક તો અઠ્ઠમથી અને એક લગભગ 4 ઉપવાસથી. બાકીના બધા 6થી વર્ષિતપો. પારણામાં પણ ઘણી વાર એકાઠના, નહીં તો છેવટે 82. છૂટું મોડું નહીં, પારણા પણ નોકારશી નહીં, 82 તો ઓછામાં ઓછ હોય જ. આવી રીતે 50 વર્ષિતપો છઠ્ઠથી બધા કર્યા. સિંગલ વર્ષિતપવાળા નહીં, છઠ્ઠ તો ઓછામાં ઓછી. એક વાર વર્ષિતપ અઠ્ઠમથી ને એક વાર સમજો 4 ઉપવાસથી. અને ક્યારે થતા પૂના કેમ્પમાં. અત્યારે એમના બેન સંસારી એમાં દીકરી વિદ્યમાન છે. અને મને સમાચાર પહેલાં 40 વર્ષિતપ તો હતા પણ આગળ કેટલા થયા એ જાણવા માટે તપાસ કરાવી અને એમાં દીકરીને પૂછાયું તો એની દીકરીએ કહ્યું કે અમને છેલ્લે 50 વર્ષિતપ પૂરા થયા હતા છઠ્ઠથી. હમણાં નજીક થોડાક જ વર્ષમાન થયા છે. હજી આ 2009ની સાલમાં લગભગ ગયા. અત્યારે 2021 ચાલે છે ઈસવીસન, કે 2009ની સાલમાં એમનું આયુષ્ય પૂરું થયું છે. તો આવા રસિકભાઈ એમનું નામ, પૂનાના રસિકભાઈ કેશવલાલ શાહ, મૂળ ગુજરાતના મહેસાણાના વતની હતા પણ વર્ષોથી તેઓ પૂના કેમ્પમાં જ રહેતા હતા. બોલો આ કાળમાં આવા છેવટના સંઘર્ષથી આપણે સ્વપ્ને કલ્પી શકીએ? 50 વર્ષિતપો. હા, અને તે છઠ્ઠના પારણે છઠ્ઠથી કરવાના. અને શ્રાવક હોય એટલે કેટલી જવાબદારી હોય, સંસારની વ્યવહારની ધંધાની બધી જવાબદારી હોય ને. 50 વર્ષ સુધી છેલ્લે કદાચ રિટાયર થયા હોય, નથી પહેલાં તો બધું સંભાળવું પડતું હોય. હા, તો એ રસિકભાઈ. પછી 2 શાલિકાઓ લઈ લઈએ. એક તો 52 વર્ષિતપ જન્મ થયેલા એવા કચ્છી સમાજના શાલિકા કોણ? નવાવાસના દુર્ગાપુરના જેઠીમાં, જેમના દીકરી સાધ્વી શ્રી ભાવ પૂર્ણાસિંહજી મોતજનાલય ગયા વર્ષે કાલધર્મ પામ્યા. અને 5મા એક શાલિકા ઇન્દોરની અંદર થોડા જ વર્ષો પૂર્વે રત્નસિંહ આચાર્યનું ચોમાસું હતું તે વખતે એમનું 50મું વર્ષિતપ ચાલુ હતું. એના દીકરા પણ ડૉક્ટર હતા અને
એમની ભાવના હતી કે મારે આગળ પણ વર્ષિતમ આજીવન ચાલુ રાખવા. પછી આગળ કેટલા થયા એ સમાચાર મળી શક્યા એની કોશિશ કરી, પણ સમાચાર નથી મળ્યા. પણ 50મું વર્ષિતમ તો એમનું ચાલુ જ હતું. તો આ રીતે 50 કે તેથી વધુ વર્ષિતમના 5 નામો વર્તમાન કાળના આપણે આ જાણ્યા. હજી ગઈકાલે એક તપસ્વી શ્રાવક આવ્યા હતા, એનું 41મું વર્ષિતમ ચાલુ હતું અને તે રહે છે અત્યારે ચેમ્બુરમાં સરોવરનગર. ત્યાં રહે છે કલ્યાણજીભાઈ એમનું નામ છે અને મૂળ કચ્છના નવાવાસના પિયુષભાઈના ગામના છે. કોલર ટાઈપ તો કરો જરા. હા, તમારા નવાવાસ ગામના જેઠીભાઈ નવાવાસના. હા, નવાવાસના બધા આવા તપસ્વીઓ તમારા ગામના છે એટલે તમે એમને યાદ કરીને આંબીલ કરશો ને સરસ થઈ જશે. હો, ચિંતા નહીં કરતા. અને સાહેબ પોતે વર્તમાન ગચ્છાધિપતિ આપના એ પણ નવાવાસના, એ પણ જબરા તપસ્વી. 200-250થી વધારે છઠ્ઠો કરી છે, 108 પેટી વધારે અઠ્ઠમો કરી છે, 500 આંબીલો કર્યા છે, 4 વર્ષિતમ કર્યા છે. એવા વર્તમાન આપણા ગચ્છાધિપતિ એ પણ નવાવાસના છે. આટલા બધા નવાવાસના તપસ્વીઓ બધા છે, વિચારજો. હા, તો અને મેં પોતે નવાવાસમાં અભ્યાસ કર્યો છે. નવાવાસ બોર્ડિંગમાં 2 વર્ષ અભ્યાસ કર્યો, 5, 6ઠ્ઠી ને 7મી ચોપડી. હા, અને દીક્ષાર્થી તરીકે પણ 6 મહિના નવાવાસમાં રહીને અભ્યાસ ચાલતો હતો. અને એ વખતે જમવા માટે એમના દાડીમાં શું થાય, મેઘબાઈમાં, પરદાડીમાં, મેઘબાઈમાં એમને જોયા પણ નથી. નહીં જોયા છે? હા, જોયા છે સાહેબ. તો એમને ત્યાં જમવા માટે જવાનું થતું હતું. ચાલો, તો શું વાત હતી આપણી? આવા તપસ્વી રત્નો જૈન શાસનમાં છે. પછી હા, 41 વર્ષિતમ એમ ગઈકાલે આવે કલ્યાણજીભાઈ 41મું વર્ષિતમ ચાલુ. રોજના લગભગ 5.5 કલાક જાપ કરે છે. નવકાર મહામંત્રનો, 24 તીર્થંકરોનો, શ્રીમંદર સ્વામીનો, સિદ્ધ ચક્રનો. કોઈ દેવીનો જાપ નથી કરતો કે હું બધા ભગવાનનો જાપ કરું છું. અને પહેલાં તો 2 કલાકથી પદ્માસન લગાવીને બેસી શકતા, અત્યારે 3.5 કલાક. અત્યારે એમની ઉંમર 72 વર્ષની. 72 વર્ષની ઉંમરે પણ 41મું વર્ષિતમ ચાલુ છે. 5.5 કલાક રોજ જાપ કરે. 3 વાગે વહેલી સવારે ઉઠી જાય, 3 થી 6:30, 3.5 કલાક નોન સ્ટોપ જાપ કરે. પછી વળી સ્નાન કરીને પૂજા કરવા જાય. ઉપવાસ પારનું હોય ધારો કે બેસણું, તો બેસણું કરીને વળી પાછું બાકી જે જાપ રહેલો હોય ને 2 કલાકનો જે તે વળી પાછો જાપ કરે. ટોટલ 5.5 કલાકનો જાપ કરે છે. અત્યારે પોતે હજી નિવૃત્ત નથી. ઝવેરી બજારમાં એમની દુકાન પણ છે. આ ત્યાં રોજ આવે છે અને ગઈકાલે ખાસ ત્યાંથી અહીંયા આવેલા. અને ઘણી બીજી પણ બાબતો એમના જીવનમાં છે. ઉડાર પણ એટલા જ છે પાછા. બધા મુખ્ય તીર્થોમાં તો સોનાના હાર ભગવાનને ચડાવેલા છે. અહીંયા પણ માટું ગામમાં વાસુપતિ દેરાસરમાં, પછી ત્યાં મહાવીર બિલ્ડિંગમાં પણ શ્રીમંત સ્વામી દેરાસર, ત્યાં પણ સોના માથાનો સોના બગટ વગેરે. હા, ત્યારે પણ પારણા માટે ત્યાં આવીને સન્ની વિનંતીથી આવતા હતા. આમ શરીર તો આવું શુક્લકડી. અને મેં કીધું તમને લાભ હું એ તો કહો જરા. હા, મારા સાહેબ હું મારા ગુરુમાં જે ના પાડી છે વધારે નહીં કહું, પણ છતાં એવું ઘણી વાર કે કંઈ પણ ભવિષ્યમાં ઘટના બનવાની હોય ને મને અગાઉથી લગભગ ખ્યાલ આવી જાય આ ઘટના બનવા. એટલી અંદરની શુદ્ધિની નિર્મળતા થઈ ગઈ હોય. બાકી તો ઘણા અનુભવો હોય, બધા અનુભવો કહેવાના પણ નથી હોતા હકીકતમાં. અને આચાર્ય ભગવાન કૈલાસ સાગર સુરી મહેસાણામાં શ્રીમંત સ્વામી દેરાસર છે ને, એમના ખાસ પ્રેરક અને પ્રતિષ્ઠાપક આ કૈલાસ સાગર સોરી એમના કૃપા અને પ્રેરણા ગુરુ તરીકે એમને નાની ઉંમરથી સ્વીકાર્યા હતા. મેં તમને શરૂઆત કેમ થયા તો હું 7 વર્ષનો હતો ને, એક મારે ત્યાં દર્શન કર્યા. તો પછી મારામાં આપણા કચ્છી સમાજના તમને કેવું હતા, અસલ રીતે આપણે નામ ખ્યાલ નથી કે આમ દર્શન કર્યા અને ખબર નહીં મને ભાવ થઈ. મેં આંબીલ વહેલો આંબીલ કર્યો 7 વર્ષની ઉંમરે. આંબીલ સરસ થઈ ગયું. પછી પહોંચાડે થોડે ઊંધી અઠમ કરું અને અઠમ કરી દીધી. 7 વર્ષની નાની ઉંમરે આંબીલની શરૂઆત અને અઠમની શરૂઆત. એટલે પછી તો હિંમત આવી ગઈ. એટલે પછી તો બસ આ વર્ષી તપોમાં સિદ્ધિ તપ કર્યા, શેણી તપ કર્યા, સમોસણ તપ કર્યા અને અઠમથી પણ વર્ષી તપ કર્યો છે એમણે. તો આવા મહાતપસ્વીઓ અને ગઈકાલે કુદરત અહીંયા આવી ગયા હતા. જોકે મને સમાચાર આમ મળ્યા હતા કે આવા એક તપસ્વીને સાધક આત્મા છે, એટલે મેં સમાચાર ખાસ મોકલાવ્યા હતા કે અનુકૂળતાએ એક વખત જરૂર મળી જજો. આવા કોઈ વિશિષ્ટ સાધકો તપસ્વીઓ હોય તો જરૂર મળવાનું મન થાય, સ્વાભાવિક અનુમોદના કરવાનું મન થાય. અને યોગાનુયોગ આજે સમ્યક તપની આ દિવસ પણ હતો, એટલે આપણે તપસ્વીની પણ અનુમોદના કરીએ. ઘણા યાદ કરી. હીરા રતન માણેકને 411 ઉપવાસ જેમણે કર્યા. એટલે 211 ઉપવાસ, 211 કે 201 ઉપવાસ કર્યા. પછી બીજી વાર 411 ઉપવાસ. એમાં લગભગ 401 કે એટલા ઉપવાસે પાલિતાણાની પગયાત્રા કરી ઉપર. આટલા બેસો, માની શકો ડૉક્ટર તમે? તમારું સાયન્સ શું કે? તમારું સાયન્સ વિજ્ઞાન શું કહે છે? અત્યારે આપણું સાયન્સ નથી કહેતો.
શું કે તારી એલોપેથી ડૉક્ટરીની હિસાબે તો શક્ય છે આ 400 ઉપવાસ માણસ જીવી શકે? હા, અને પછી પગે યાત્રા કરે પાલિતાણા ડુંગરની ગિરિરાજની. હા, 1.5 વર્ષની દીકરીએ છોકરીએ કે ના 9 આંબીલ કર્યા. બોલો હમણાં 1.5 વર્ષની છોકરી. આત્માની શક્તિ કેટલી અચિંત્ય ને અનંત છે. જરૂર છે હિંમત કરીને પુરુષાર્થ કરવાની. ભગવાન કે તમે એક ડગલું ઉપાડો, 99 ડગલા તમારું સામયું કરવા હું તૈયાર છું. તમે એક થોડું પુરુષાર્થ કરો, બાકીનું બધું સંભાળી છે. બરાબર, મોટું વસ્તુ રાખો. હા, જરા खड़े होइए सोनलाल जी. કેટલી क्या तपस्या आपने की है अभी तक? जरा आगे आएंगे. इनकी पोती जो 11 बज रहे हैं, उनकी पोती कितनी उम्र? उनकी पोती की उम्र 7 વર્ષની પૌત્રી. હા, 11 વર્ષની. બંને જણાએ 7 વર્ષની અને 11 વર્ષની બે પુત્રીઓ. બંને જણાએ અત્યારે પાળો ચાલુ છે. હા, ચાલુ છે. અમારા વતી એમ ધર્મલાભ કહેજો. આજે ઉપર ક્યાં રહે છે? ગોરેગાંવ છે, દૂર છે. નહીં તો આપણે કહીએ અહીંયા બોલાવીએ તો બહુમાન કરીએ, દર્શન થાય. કાંઈ વાત કહેજો. ધર્મલાભ મારા સાહેબ ધર્મલાભ કયા છે કહેજો. તમે ભાગ્યશાળી તમારા પરિવારમાં હા આવી પૌત્રીઓ. ધન્ય તો જરા વડીલોને માતા પિતા આદિને છે કે કરવા દે છે. એ તો નાની ઉંમર બેટા હમણાં નહીં, પછી મોટું થાય ને ત્યારે કરશે એવું કે. જો ને અમારો આ બેઠો છે આદર્શ પિયુષભાઈની ખૂબ ભાવના છે કે અમને યાત્રા કરાવીએ પાલિતાણાની. પણ કે છે શું કરું, મમ્મી પપ્પા ના પાડે છે કે છે પછી તું મોટો થાય ને પછી તું તારી રીતે કરજે, પોતાના ખર્ચે કરજે, હમણાં નહીં ના પાડે. બીજા બ્રાહ્મણ છે એટલે આપણે બધું કંઈ કહી શકીએ. પણ ઘણીવાર સમજુ જૈનપુરમાં જન્મેલા માતા પિતા પણ સંતાનોને અટકાવે. દીક્ષા લેવાની ભાવના હોય કે તપસ્યા કરવાની ભાવના હોય કે નવાણું કરવાની ભાવના હોય તો એ કે હમણાં નહીં પછી ભાઈ કોણે કાલ દીઠી છે. હા, એટલે મા બાપ બેઠા અને છોકરા પોતરા પણ રવાના થઈ જતા હોય પરલોકના. કેટલા દાખલા બનતા હોય છે. એટલે શુભસ્ય શીઘ્રમ ધર્મના કામમાં ઢીલ કરવી નહીં, કોઈને પણ અંતરાય નાખવો નહીં. રાડ આવી દલીચંદભાઈ 9 કલાક પદ્માસનમાં નૌકાનો ઝાડ, રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી પૂનાની અંદર એ પણ હતા. ઋષભદાસજી યાદ આવે મદ્રાસના 3 કલાક રોજ નૌકાનું ધ્યાન પદ્માસનમાં કરે અને ખાડો પડે ને તો બીજે દિવસે 24 ઉપવાસ કરીને ડબલ સાધના કરે, 6 કલાક સાધના કરે. નજીકના જ ભૂતકાળમાં બધા થઈ ગયા છે. હેમાંશ સૂરીને યાદ કરીએ, મહાતપસ્વી જિંદગીભર હજારો આંબીઓ જેમને કર્યા અને એમના પગલે પગલે એમની કૃપાને આશીર્વાદથી અત્યારે હેમ વલ્લભ સૂરી આચાર્ય ભગવાન આ જીવન આંબીલ હજારો આંબીલ એમના પર થઈ ચૂક્યા છે. આ જીવન હા પારણું કે છે આવતા ભાવમાં થશે એમનું. અત્યારે એમની પાસે એક દીક્ષાનું મુહૂર્ત પણ નીકળેલું છે. એમના ગુરુભાઈ હતા, ગુરુ હતા ધર્મ રક્ષિત સૂરી. એમના સંસારી પ્રાય કરીને દીકરા કે ભત્રીજા પ્રાય એની દીક્ષા થવાની છે એમ વલ્લભ સૂરી આચાર્ય ભગવત પાસે. એવી રતિલાલના વિલંબ ગામના રતિલાલભાઈ 103 ઓળીઓ સળંગ કરી છે એમણે, એક પણ પારણું કર્યા વગર. વર્ધમાન આંબીલ તપની 100 ઓળી પૂરી થઈ પછી પણ 101, 102 ને 103 આ રીતે 103 ઓળીઓ કરી. હા, હમણાં જેનું નામ લેવાયું હતું દીક્ષાથી બહુમાન વખતે સાધ્વીશ્રી અરુણોદયસિંહજી મહારાજ, જેમણે 113 ઓળીઓ કરી. 100 ઓળી પૂરી થઈને પછી 101, 102, 103 આવી રીતે 113 ઓળીઓ જેમણે કરી હતી. એને કેન્સર વગેરે ઘણા રોગો વચમાં આવ્યા તોય પણ હિંમત ના હાર્યા, દવાઓ પણ ન લીધી અને આ બધા રોગો તપસ્યા દ્વારા તપ અને જપ નૌકારનો એમના દ્વારા જેમણે મટાડ્યા. બૌદ્ધ જનાલય ઉપર સાધ્વીશ્રી વિશ્વોદયસિંહજી છે 175 ઓળીઓ કરી છે. અને હમણાં છેલ્લા કેટલાય વર્ષોથી બાદ એ સાંભળો ઉપવાસના પાઠ 24 ઉપવાસ જ કરે છે. પાણી વાપરીએ તો વળી માતૃ કરવા લાગે ને જવું પાણીનું, એટલે 24 જ ઉપવાસ. પારણામાં પણ એકાસના જ કરે અને એ પણ ઠામ 24 એકાસના કરે છે. હા, વિશ્વોદયસિંહજી મહારાજ એમના શિષ્યાઓ પણ બધા તપસ્વીઓ છે. ટાઈમ થઈ ગયો છે, હવે તો વચમાં બોલો નહીં, ત્યારે મને બોલવા દો. સાંભળો ઘણા દાખલાઓ છે બધા, પણ હવે અત્યારે ટાઈમ ઓવર થઈ ગયો છે. હા, તો એવી રીતે અને તેઓ વનસ્પતિનો શાક ખાતરનો ત્યાગ છે. ફ્રૂટ પણ લીલી વનસ્પતિ પણ ચપ્પુ વડે ને જેને એવું શાક પણ વાપરવાનું નહીં. એટલે કેટલી કરુણા અને હૃદય કેટલું કોમળ હશે. પછી વનમાળીદાસ ભાવસાને યાદ કરીએ. 30 વર્ષો સુધી ઠામ 24 અવઢ એકાષ્ઠા, પોતે ભાવસા જન્મે જઈને નહીં છતાં પણ
બપોરે 3:30-4 વાગે અવધનો ટાઈમ આવે તારી જાતે રસોઈ કરી 3:30-4 દ્રવ્યો એનાથી ઠામ જોગ્યા એકાશના 20 વર્ષોથી છેલ્લા એમણે ચાલુ રાખ્યા હતા. હા, પછી એવા જ કુમુદચંદ્ર નેમિશ્વરી સંદાન થઈ ગયા. જબરામાં હજારો એમણે ઉપવાસ અને આંબીલો વગેરે કર્યા. સાધ્વીશ્રી શ્રુત યશાસીજી પ્રણામ નવસારીથી 21મા ઉપવાસે વિહાર કર્યો. શંખેશ્વર પહોંચ્યા અને 1.5 માસ સમણ ચાલુ વિહારોમાં અને પારણામાં પણ આંબીલ રસોઈ પર જાતે વરવા નીકળ્યા અને એ પણ આંબીલ ખાતામાં ન ગયા અને સંસારી માતુશ્રી આવ્યા હતા એમના હાથે પણ એને ન વર્યું મારા માટે બનાવી ન ચાલે અને ગયા ગામની અંદર અને જે ખાખડા કે ચણા મમરા જેવું જે મળ્યું હશે એનાથી એમણે આંબીલ કર્યો. પાછી આગળ પણ હોળી મોટી ચાલતી હતી એ એમણે ચાલુ રાખી. એ સાધીશ્રી શુદ્ધ યશાશ્રીજી બરોબર બોરીવલીની અંદર પણ હમણાં 10, 11, 12, 13, 14 વર્ષની ઉંમરના 4-5 નાના બાળક બાલિકાઓએ પણ માસક શમન કર્યા. 10, 11, 12, 13, 14, 15 વર્ષની ઉંમરના બાળક બાલિકાઓએ માસક શમન જેવી તપસ્યાઓ કરી. ખરેખર આપણા સાધ્વીશ્રી 12 વર્ષે બાળબેન અત્યારે જંજિયામાં ચોમાસું રાજસ્થાનમાં છે. કૈવલ્ય પ્રિયા સાધ્વીશ્રી કૈવલ્ય પ્રિયાશ્રીજી એમણે પણ સર્વતો ભદ્ર અને મહાભદ્ર તો આપણે ઘણા અઘરામાં અઘરા કઠિનમાં કઠિન તપો હોય તો વર્ણન સાંભળો તો આપણે હાથા ગગડી જાય. એમાં મોટા બહુ જૂજ પાળના આવે, બાકી મોટા ભાગના લાંબી તપસ્યાઓ પાળના તો બહુ જ લિમિટેડ, બાકી બધા ઉપવાસો જ આવે. આવી વિશ્વ તપશ્ચર્યાઓ પણ આપણા સાધુજી ભગવંતે કરી છે. આવા ઘણા દાખલાઓ છે. એ બધા જ મહાતપસ્વીઓ એમને આપણે હૃદયથી વંદના કરીશું. ઓમ રીમ નમો તવ સ, 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 ઓમ રીમ નમો તવ સ. બની શકે તો આ તપસ્વીની અનુમોદનાથી દરરોજ જમતા પહેલાં બપોરે કાં તો એક કોરી લોટરી ઘી વગરની પાણી એમ ચાવીને વાપરવાની અને એ વખતે આંબીલના તપસ્વીને યાદ કરીને ભાવથી વંદના કરવાની. અથવા છેવટે લુખા ભાત 1-2 કોળીઓ ખાલી કોરા ભાત, એમાં દાળ વગેરે કશું મિક્સિંગ નહીં કરવાનું, ખાલી કોરા ભાત. અને એ વખતે પણ બધા આંબીલના તપસ્વીને યાદ કરી ભાવથી વંદના કરવાની. હવે ચિત્તચક્રનો 9 પદનો જાપ એક સાથે કરવો હોય તો 9 પદના એક અક્ષર લઈ લો. પહેલાં હરિહંતનો હ, પછી સિદ્ધનો સી અક્ષર, આચાર્યનો આ, ઉત્પાદનનો ઉ, સાધુનો સા, સિયા ઉ સા, દર્શનનો ડ, જ્ઞાનનો જ્ઞા, ચારિત્રનો ચા અને તપનો ત. બરોબર. ઓમ હવે એમ બોલાવજો, જે લાવજો. ઓમ અસિયા ઉષા દગ્ના ચાતેભ્યો નમઃ. 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 મહાતપસ્વીઓમાં રહી ગયા 2 મહાતપસ્વી દર્શનાબેન, જેમની 2000થી કે વધારે 2200 એટલે 8મો થઈ ગઈ છે. આજીવન 8મનો અભિગ્રહ છે. 8મના પારણે 8મ અને પારણામાં પણ પ્રાય કરીને વચમાં તો આંબીલ કરતા હતા, ક્યારે એકાસના કરીએ 1-2 દ્રવ્યથી, જો માત્ર 1-2 દ્રવ્યથી જ પારણું કરવાનું જિંદગીભર માટે. 8મના પારણે 8મ અમદાવાદના પોતે છે. વર્ષો પહેલાં મારું ચોમાસું જ્યારે શંખેશ્વરમાં હતું એ વખતે એમનું પણ અનેક આવા આરાધકોનું બહુમાન થયેલું. એ વખતે એમનું પણ બહુમાન ત્યાં કરાવવામાં આવ્યું હતું. એવી રીતે કચ્છી સમાજના પુષ્પાબેન સાંગલીમાં રહે છે. એમના પણ હજારો 8મો આવી રીતે 8મના પારણે 8મી પણ કરી રહ્યા છે. એમની પણ ભૂરી અનુમોદના. બોરીવલીમાં પણ ચોમાસું હતું 3 વર્ષ પહેલાં. રમેશભાઈ કચ્છી શ્રાવક બોરીવલી ઈષ્ટથી પગે ચાલીને 100 આખું ચોમાસું ઉપવાસ, 121 ઉપવાસ, રોજ વ્યાખ્યાનમાં નિયમિત આવે. બોરીવલી ઈષ્ટથી વેસ્ટમાં આવે, પગે ચાલીને 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર જે થાય તે પગે ચાલીને આવે, પગે પાછી ચાલીને પાછા ઘરે જાય છેવટ સુધી. અપરમતપણે પરીક્ષણમાં પાછા એમણે 64 પરી પૌષધ કર્યા. આટલી તપસ્યા હોય 24 કરી પૌષધમાં અને પૌષધ કર્યા. આવી તપસ્યા હોય તો આપણે તો સૂતા રહેવાનું મન થાય. અને રોજ પગે ચાલે, વ્યાખ્યાનમાં આવી જાય અને જો આવા પૌષધ કર્યા. ખરેખર અનુમોદનીય છે. પછી હમણાં બીજા 2 કોઈ આવ્યા હતા. જયસરમાં ઝવેરબેને ગુણ સંવત્સર તપ કર્યો, બહુ મોટો તપ. 2-3-4 જ માન દાખલા છે ગુણ સંવત્સર તપ કર્યો એવા.
એ ઝવેરબેન કચ્છી સમાજના કચ્છ કોળાઈના એમની અનુમોદના વંદનાદિગીરી કરીએ. હજી બીજા કોઈ વિશિષ્ટ તપસ્વીઓ મને યાદ આવતા હતા. હા, 28 અને 16 ભક્તાથી વર્ષી તપ કરનારા એક શાયિકા જેનું નામ છે આપણા સરસ્વતીબેન સુરતના. અમે એમને જોયા છે. એનું બહુમાન પણ કરાવેલું શંકેશ્વરની અંદર. 28થી વર્ષી તપ અને 16 ભક્તાના પારણે 16 ભક્તાથી વર્ષી તપ કર્યા છે એમણે. સિદ્ધિ તપ, ક્ષણી તપ, 108 ઉપવાસ, આવી ઘણી ઘણી તપસ્યાઓ કરેલી છે. બીજા એક રાધનપુરના સરસ્વતીબેન થઈ ગયા કે જેમણે એક ઉપવાસથી 20 વર્ષી તપ, પછી 6થી અમુક વર્ષી તપ, 8મથી પણ અમુક વર્ષી તપ, પછી 4 ઉપવાસથી વર્ષી તપ, 5 ઉપવાસને ઉપર પારણે 5 ઉપવાસથી વર્ષી તપ, એમ 6 ઉપવાસ, 7 ઉપવાસથી પણ વર્ષી તપ, અને છેલ્લે 28ના પારણે 28થી વર્ષી તપ ચાલુ હતું અને એમનું આયુષ્ય પૂર્ણ થયું. નાની ઉંમરમાં વિધવા બન્યા અને પછી તપસ્યા ઉપર ઉતરી પડ્યા. લેકેથી ચડે એવા ખરેખર અદ્ભુત અદ્ભુત જીન શાસનમાં ભૂતકાળમાં થઈ ગયા. વર્તમાન કાળમાં પણ જીન શાસન જયવંતું વર્તે છે ને, આવા બધા તપસ્વીઓના પુણ્ય પ્રભાવે હા હજી પણ કે છે ઓઝોન એકદમ હટીયતું નથી ને, સૂર્ય આગ વરસાવતો નથી એકદમ, હજી પણ સમુદ્ર એકદમ માજા મૂકતો નથી. હા, એ બધું અને ધરતીકંપો ભલે થોડા ઘણા થાય છે પણ છતાં હજી અણુયુદ્ધ અટકેલું છે. આટલું બધું પણ ક્યારે વિશ્વયુદ્ધ અણુયુદ્ધ ફાટે કાંઈ નક્કી ન કહેવાય. હા, આખી પૃથ્વીનું 21 વાર નાશ થઈ શકે એટલા અણુબોમ્બો વગેરે ધરબાયેલા છે, છતાં પણ બધું અટકેલું છે. એ આવા તપસ્વીઓ અને સંયમીઓ એ આત્માઓના કારણે અટકેલું છે. જો અત્યારે કુદરતી તમને કોઈ ગમશે ઓછું ગમશે પણ આપણને લાભ આપણને કુદરત મોકલાવે છે. તમે પોઝિટિવ વિચારજો, કુદરત મોકલાવે છે. શંખેશ્વરની અંદર અમે ઓળખી સારી રીતે વર્ષો સુધી એક જાતે તો કોળી છે, આમ જાતે કોળી છે, આ બેઠા છે, એમના ઘરવાળા છે, અત્યારે એમને કંઈક કેન્સર થયેલું છે, નથી આવી શક્યા. વર્ષો સુધી એ સાધુ નજર નથી, પ્રજ્ઞાચક્ષુ છે, એ જે ઘરે છે ને પ્રજ્ઞાચક્ષુ છે, છતાં પણ સાધુ ભગવંતોના પોટલા ઉપાડી અને ખેપ કરતા હતા. શંખેશ્વરની બાજુમાં એમનું ગામ કયું, શંખલપુર કે કયું ગામ છે? મુંજપુર. શંખેશ્વરની બાજુમાં મુંજપુર ગામ છે. વર્ષો સુધી સાધુ ભગવંતના સામાનનો પોટલો ઉપાડીને સાથે ખેપમાં જતા હતા. નવકાર મંત્ર, આ વર્ધમાન નવપદની ઓળીઓ ઘણી બધી અમને કરી છે. વર્ષિત પણ એમણે કરેલા છે. કન્યાસ પ્રવર્ષી અભય સાગરજી મહારાજ સાહેબ એમના ખાસ કૃપાપાત્ર, અને એમનું નામ શું હતું? નામ લક્ષ્મણભાઈ કોળી. અત્યારે એમને કેન્સર છે, આંખનું વર્ષોથી આંખ નથી, અત્યારે કેન્સર છે એટલે નથી આવી શક્યા. પણ એમના ઘરવાળા આવેલા છે અને એમનો એક દીકરો, ક્યાં છે દીકરો? એ પણ દીકરો પાછળ છેલ્લે બેઠો છે, એ આવેલા છે. મા દીકરો બંને જણા ખાસ એમણે વંદના પણ કેવડાવી છે. અને સાધર્મિક તરીકે આમ ભલે જન્મે જૈન નથી પણ આટલી તપસ્યા જેમણે કરી છે, નવકાર પુત્ર કડકડાટ બોલે છે, વૈયાવત પણ ખૂબ સાધુ ભગવંતોની કરી છે. તો એવા આત્માઓ જ્યારે આવ્યા છે આપણે ત્યાં, હા, તો આજે મોટા દિવસો પણ ચાલુ છે. તો મનમાં પોઝિટિવ ભાવ રાખજો, નેગેટિવ નહીં. તો ઘડી કોણ આમાં હાલે આવે છે, આ મારા જે કેવા છે એ બધાની શું દલાલી કરે છે, એવું નેગેટિવ નહીં વિચારતા. આપણી જાતને એની જગ્યાએ મૂકજો. અત્યારે આપણે હોઈએ, આપણી નજર ન હોય, કેન્સર થયું હોય, હા, તો કેવી કઠોળી સ્થિતિ હોય, સામે આર્થિક નબળી તો હોય જ, અને એમાં પણ આવી સ્થિતિ હોય. અને આજે મેડિકલ કેટલું મોંઘું થઈ ગયું છે, એટલે થોડું કંઈ જાજુ જાણજો. અને જ્યારે સર્વમંગલ થાય ઘરે જતાં પહેલાં ખિસ્સામાં જે હોય યથાશક્તિ, ફૂલની તો ફૂલની પાંખડી, એ રીતે જરૂર આ સાધર્મી ભક્તિનો તમે જરૂર લાભ લેજો. તો એ રીતે આજનું આ પહેલું વ્યાખ્યાન પૂરું થયું. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગળ ગાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, પરમ સૈયા અમર તપો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ. એવી મંગલ ભાવના પૂર્વ નમો હરિહંતાણા, નમો આયરિયાણા,
નમોલો એ સબ સાહુણા સબ પાવ પણાસણો અડમં હોઈ મંગલમ નમો સિદ્ધાણામ નમો ઉવજ્જાયાણામ એસો પંચનમુકારો મંગલાણમ ચ સવેશી નમો હરિહંતાણામ નમો આયરિયાણામ નમો લો એ સબ સાહુણામ સબ પાવ પણાસણો પરમં હોઈ મંગલ. ગઈકાલે અમે રોજ વાંચમાં આવે છે અમારી બપોરે, એમાં પ્રચ્છન્ન ભોજન અષ્ટકાયું. સાધુએ ગુપ્ત ભોજન શા માટે કરવાનું, બીજા જોઈ શકે શા માટે નહીં કરવાનું, એટલે ભગવાને અમને ગુપ્ત ભોજન કરવાનું કહ્યું. ને તમારા માટે શું કંઈ ખબર છે? અભંગ દ્વાર. શ્રાવક શાલિકા જમવાનો ટાઈમ હોય ને બપોરે, ત્યારે દરવાજા બંધ ન કરે. સાધુ સાધી ભગવંતોનો લાભ પણ મળે. દીન દુઃખી ગરીબ ગુરબા અનાથ અપંગ વગેરેને અનુકંપા દાન આપવાનો પણ લાભ મળે. એટલા માટે શ્રાવકના દરવાજા ખુલ્લા રાખવાની વાત છે. અને એમાં કુદરતી જ્યારે આવા કોઈ બાકી આત્માઓ પધારે તો મનમાં પોઝિટિવ ભાવ રાખી કરી અને આપણે યથાશક્તિ ફૂલની તો ફૂલડી પાકડી રીતે પણ લાભ લેવો જોઈએ. તમે રોકડા પણ આપી શકો, જે એમને દવા વગેરેમાં કામ આવી શકે. તમારા ઘરમાં કપડાં ઘણા હોય, ઘણી વાર 360 દિવસે પણ એકવાર માંડવારો આવતો હોય કે લપણવારો આવતો હોય પહેરવાનો, અથવા તમારી દ્રષ્ટિ આઉટ ઓફ ડેટ થઈ ગયા કપડાં છે, પણ આવા લોકોને માટે એ કપડાં કેવા બની જાય? અપ ટુ ડેટ બની જાય. હા, એ પણ ભલે, પણ અહીંયા આપણે થોડીક વાર બેસે વેકેન્ડ પછી પણ આજુબાજુમાં તમારું ઘર હોય અને લાવવાના હોય તો પણ કહેજો, તો થોડીક વાર બેસશે. ચાલો, હવે 5 મિનિટ માત્ર લઉં છું. હવે તમારી શ્રીપાળ રાસ આમ તો લગભગ પૂરો થઈ ગયો છે. શ્રીપાળ રાજાએ છેલ્લે 9 પદનું ઉજવણું કર્યું. કોઈ પણ મોટી તપસ્યા કરી હોય ને એનું ઉજવણું કેવી રીતે કર્યું એનું વર્ણન થોડું ખાલી જોઈ લઈએ. કે અર્યંત પદની આરાધના સ્વરૂપે એમણે શું કર્યું? અર્યંત ઉજવણા સ્વરૂપે એ છે તો સિદ્ધચક્રની 5 ટકા ધાન્યથી સિદ્ધચક્રનું માંડલું બનાવ્યું. હરિના દેરાસરમાં આજે અમે દર્શન કરી આવ્યા. અને પછી 9 પદ માટે એક શ્રીફળ ગોટો મૂક્યો, ઘી અને ખાંડ સહિત. પછી હરિયન પદને માટે સુંદર એવા કરકેતન રત્નો 8, 34 હીરાઓ સહિત, 34 છે ને ભગવાનના, એટલે એ રીતે મૂક્યા. સિદ્ધપદ માટે સિદ્ધપદના 8 ગુણ મુખ્ય, તો 8 રાતા માણિક્ય રત્નો મૂક્યા હતા. 31 પ્રવાળ એ પણ રત્ન, લાલ રંગના રત્ન છે. 31 સિદ્ધના ગુણ 8 પણ કહેવાય ને 31 પણ કહેવાય છે, તો એટલા મૂક્યા હતા. પછી આચાર્ય પદનો પીળો વર્ણ, તેને માટે ગૌમેદક રત્ન આવે છે પીળા રંગનું. એવા આચાર્યના 36 ગુણો, તો 36 ગૌમેદક રત્નો મૂક્યા હતા. અને ઉપાધ્યાયના 25 ગુણ લીલો વર્ણ, તો લીલા રંગના જે આવે છે રત્નનો અમુક, એ એમણે 25 મૂક્યા હતા. પછી સાધુનો 27 ગુણ શ્યામ રંગ, તો રિષ્ટ રત્ન, નેમિનાથની માતાએ જોયા હતા સ્વપ્નમાં જે, તો રિષ્ટ રત્ન 27 મૂક્યા એમણે. ત્યાર પછી દર્શનના 67 ભેટ, ચારિત્રના 70, જ્ઞાનના 51 અને તપના 50 ભેટ. એટલા પ્રકારના બધા મોતીઓ સફેદ પર ચારે આત્માના ગુણો છે, એટલે એટલા સાચા મોતીઓ કિંમતી મૂકી કરી અને ઉજવણું કર્યું હતું. એ સિવાય પણ ઘણા બધા વસ્ત્ર અલંકારો વગેરે અને ઉત્તમ બીજોરા, ખારેક, દાડમ, કોળા, નારંગી, સોપારીઓ વગેરે વગેરે ફળો અને રત્નોના ઢગલાઓ, અને એ રીતે બધું જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેયના ઉપકરણો સજાવીને મૂક્યા. અને ત્યાર પછી દેરાસર વગેરે ઉપાશ્રય સાધુ સંતો વગેરેને અપાય. એ રીતે વિસ્તારપૂર્વક ઉજવણું કર્યું હતું. ત્યાર પછી 9 પદની પૂજન કરી અને અહીંયા 9 પદની વિસ્તારથી સ્તવના કરી. અહીંયા એક પદના 5 શ્લોકો વગેરે છે, કે બહુ સુંદર રચના છે. અને ત્યારે હવે આપણને સમય નથી. હવે ખાલી છેલ્લે અહીંયા આ બધું દ્રષ્ટાંત ગૌતમ સ્વામી પાસેથી શ્રીપાળ મહારાજાએ સાંભળ્યું, બરાબર ને? અને પછી થોડીક વાર થઈ સૈનિક મહારાજાએ સાંભળ્યું, સૈનિક મહારાજાએ, ને ત્યાં તો વધામણી આવી કે ભગવાનના આવી સૈનિક પધારી રહ્યા છે. એટલે વળી 22 સ્વામીનું સાવયું કર્યું, વંદના કરી, દેશના સાંભળી, એમના મુખ્યથી પણ 9 પદનો મહિમા સાંભળ્યો. અને એ રીતે અને છેલ્લે આમાં એક બહુ સરસ વાત આવે છે
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે એની પૂર્ણાહુતિ કરી. એમાં અમુક શ્લોક એવા આવે છે કે શ્રી શ્રી પાળનો રાસ રચનતા અનુભવ દિલમાં અહીં બેઠો ગુરુની કૃપાથી રિદ્ધિ સિદ્ધિ પ્રગટ ચમકિત રવિ ઉગ્યો જડ હળતો મોહ તિમિર સવી નાઠું. આ રચના કરતાં કરતાં એટલો ભાવોમાં એકાકાર ગોળ ગોળ ઓતપ્રોત તન્મય બની ગયા. દેહ અને દુનિયાનું ભાન ભૂલાઈ ગયું, નિર્વિકલ્પ જેવી દશા આવી ગઈ. અને એમાં નિશ્ચય સમ્યક દર્શન જેને કહેવાય, પારમાંથી સમ્યક દર્શન, એની અનુભૂતિ ઉપાધ્યાસી યશોવિજયજી મહારાજને આ રાસ રચનામાં ચોથા ખંડમાં તો ઘણી બધી તાત્વિક અને આધ્યાત્મિક વાતો ઝાંસી ઝાંસીની ખરેખર ભરેલી છે. ચમકિત રવિ ઉગ્યો જળ હળતો, ચમકિત રૂપી સૂર્ય ઉગ્યો જાણે કે જળ હળતો દેદીપ્યમાં જાજલ્યમાં, એવો કેવો અનુભવ થયો હશે. મોહ તિમિર સવી નાઠુંજી, મોહરૂપી અંધકાર એ જાણે નાશ પામ્યો અને આવો અદ્ભુત અનુભવ થયો. આમ તો સુદેવ ગુરુ ધર્મ પર શ્રદ્ધા તો એને પહેલેથી હતી, તો અહીંયા સંકેત એટલે કયો આ નિશ્ચય સંકેત આત્માની અનુભૂતિ રૂપી સંકેત. ભલે પહેલાં આનંદજી યોગીરાજના સત્સંગથી પણ થયેલો, પણ પછી વળી પાછો આવણ આવી જાય ને એટલે ફરી ગાર થવો જોઈએ. તો આવું અદ્ભુત રાસ બે ઉપાધ્યાય ભગવંતોએ ભેગા મળી કરીને એની રચના કરી છે. આપણે એ બધે ઉપાધ્યાય ભગવંતોને પણ ખૂબ ખૂબ ભાવથી વંદના કરીએ. શ્રીપાળ મહારાજ અને મેણા સુંદરી એમના પણ એમની આરાધનાની પૂરી અનુમોદના કરીએ. અને આપણા જીવનમાં પણ ઉત્તરોત્તર ચડતા પરિણામે આ નવે પદની રોજ આરાધના થાય, ભલે સંક્ષેપમાં થાય. દેરાસરમાં કદાચ તમે નવ પદનું ઘટ હોય એની પૂજા પણ જરા ભાવથી કરો. આમ ફટાફટ આમ એક આંગળી બોડી આમ વગર 1 2 3 4 5 6 7 8 એમ નહીં કરવાનું. એક દરેક વખતે અલગ અલગ અને ખૂબ ભાવથી એ અરિહંતાનીના ગુણોને ઉપકારોને યાદ કરતાં આ રીતે નવપણની આરાધના કરી અને આપણે પણ જલ્દી 9 ભવોની અંદર કે 900 ભવોની અંદર કે 9000 ભવોની અંદર રિઝર્વેશન કરાવીશું કે નહીં? નવો ભાવ શું બની શકે? ભાવ તો એવા જોઈએ કે હવે એક પણ ભાવ વધારે કરવો નથી, આવા ભાવ કરવા જોઈએ. આ ભાવમાં તો શક્ય નથી, પણ આવતા ભાવમાં એક જ ભાવમાં શક્ય છે, મહાવીર ક્ષેત્રમાંથી. તો આ રીતે આપણે નવપણની આરાધના એવા ભાવથી કરીએ કે બસ આવતા ભાવમાં શ્રીમંદર સ્વામી ભગવાનના વરદ હસ્તે ચારિત્ર પ્રાપ્ત કરી અને સમ્યક તપ દ્વારા કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામી અને સિદ્ધિ ગતિને પામીએ એ શુભેચ્છા સાથે વ્યાખ્યાન પૂર્ણ. જેના કબૂલ કરીને લઈ હાર્દિક મિચ્છામી દુક્કડમ. 24 તારીખને રવિવારે જો આટલા 16 નામ લખાઈ ચૂકેલા છે, બરાબર. સ્થાનિકમાંથી પણ છે, બહારના પરાઓમાં છે, મુલુંડમાંથી પણ અમુક નામો આવેલા છે. જેમને પણ હજી પણ આ બ્રહ્મચર્ય વ્રત ચતુર્થ સજોડે અથવા કદાચ કર્મ સંજોગે સિંગલ થઈ ગયા તો સિંગલ પણ તમે જરૂર વિધિપૂર્વક વ્રત સ્વીકારવા માટે નામ મહેશભાઈ પાસે અથવા છે અમારી પાસે પણ લખાવજો. અને ભવના પૂતગલ વશીરાવની વિધિ છે તો સકળ સંઘને કરાવવામાં આવશે. હા, થોડી માહિતી જો કે અગાઉ પણ આપેલી છે, 2 દિવસ પહેલાં પત્રિકામાં પણ આખી માહિતી આવી ગયેલી છે. તો ફરી આપણે રિપીટ કરશું, વાંધો નથી. તો એ દિવસે ઓછામાં ઓછું એકાશનું કરવાનું રહેશે. તબિયતના કારણે એટલે ઉપવાસ સામેલ કે એકાશનું એ પણ નથી શક્ય એમ હોય, છેવટે 5 બાધી ન કરવાની એ દિવસે 24 તારીખના ગણવાની રહેશે. સામાયિકના કપડાં, પૂજાની પણ સામાયિકના વસ્ત્રો, કટાશનું ચરવડું મુપત્તિ સાથે અને સાથે એક શ્રીફળ વ્યક્તિ દીઠ સજોડી લેતા હો 2 જણા તો બંને જણા માટે અલગ અલગ, બરાબર. શ્રીફળ સાથે 5 રૂપિયાના 2 સિક્કા દરેક વ્યક્તિ દીઠ અને સાથે એક મુઠ્ઠી ચોખા. બસ આટલી સામગ્રી સાથે તમારે 9 વાગે આવી જવાનું, મોડું નહીં કરતા. કારણ કે અહીંયા આવીને એકવાર તો સાથીઓ કાઢવાનો રહેશે, એની ઉપર શ્રીફળ મૂકવાનો, એની ઉપર રૂપિયા 5 સિક્કા મૂકવાના, બધી વિધિ કરવાની હશે, 3 પ્રદક્ષિણાઓ દેવાની હશે અને પછી વિધિ સ્ટાર્ટ થઈ જશે. વિધિ શરૂ થઈ ગઈ હોય પછી મોડા આવો અને પછી વચમાં આડ પડે એટલે પછી તમને સાથીઓ કરવાની વગેરે નહીં મળે. પછી મોડા પડશો તો એમને એમ તમારે જોઈન્ટ થઈ જવાનું, કટાક્ષનું બિચારી બેસી જવાનું અને વિધિમાં જોઈન્ટ થઈ જવાનું. એટલે સમયસર 9 વાગે આવી જવાનો બધા લક્ષ્ય રાખજો વ્રતાર્થીઓ ખાસ. એ સિવાય કંઈ પૂછવું છે? મુખ્યત્વે કાયાથી બ્રહ્મચર્ય પાલનની વાત છે. આમાં મન અને વચનની પણ પ્રતિજ્ઞા આપવામાં આવતી નથી, બરાબર. કરાવણ કે અનુમોદનાની પણ પ્રતિજ્ઞા આપવામાં આવતી નથી. તમારા દીકરા કે પોતરા પોતરી વગેરે હોય, ઉંમરના દીક્ષા લેવાની ભાવના પ્રેરણા કરવાની, છતાં ભાવ ન થાય અને લગ્ન કરાવવા પડે એમ હોય, સગાઈ વગેરે કરવાની, તો એની આમાં જયણા રહેશે, બરાબર. એનો બાદ આમાં આવતો નથી. વૃદ્ધાવસ્થાની અંદર
બીમાર પડા બેમાંથી એક જણ બીમાર પડ્યો હોય અને એ વખતે સેવા કરનાર બીજા કોઈ ન હોય તો એ રીતે ક્યારેક બામ ઘસી આપવું પડે કે પગસપી કરવી પડે તો અહીં પણ આમાં જયણા છે, બાદ નથી. મુસાફરીમાં બસમાં ટ્રેનમાં પણ ગીર્દી બહુ હોય અને ત્યારે કદાચ વિદ્યાર્થીનો સંગઠનો કદાચ થઈ જતો હોય, જાણીબૂજી કરવો ને પણ આયા છે અને થઈ જતો હોય તો એની પણ આમાં જયણા છે, આમાં એની પ્રતિજ્ઞા આવતી નથી. મુખ્યત્વે કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવું આટલી પ્રતિજ્ઞા આ વ્રતમાં આપવામાં આવશે. બરોબર. તો અડધી દીક્ષા તુલ્ય ભાગ્યશાળીઓ નાની નાની ઉંમરમાં જોયું ને, મૌલી કુમારી કેટલી નાની હતી, આખો પરિવાર સાથે દીક્ષા લઈ રહ્યા છે તો એની અનુમોદનાર્થે પણ કમસે કમ અડધી દીક્ષા તુલ્ય આ ચોથું વ્રત સ્વીકારવા માટે બધાએ ખાસ તત્પરતા દાખવજો ને નામો લખાવજો. બસ થોડું કંઈ જાદુ જાણો.